તો મોટા ભાગના લોકો આવતા નથી. એનું કારણ શું છે મુકેશભાઈ? શું લાગે છે તમને? બધા કહી શકો શું લાગે? એટલે શું તકલીફ છે? એને શું તકલીફ થાય છે? કન્વિન્સ નથી કરાવી શકતા આપણે. તો વ્યવસ્થિત પ્લાન કેમ નથી આપતા? જો થોડાક આપણે પોઈન્ટ ઉપર આવીએ તો મારો ખ્યાલ એવો છે, મારો પ્રશ્ન એવો છે કે માની લો કે તમે ઓકે હું બીજા રીતના રજૂ કરું એટલે કદાચ કે તમે પ્રશ્ન જ નથી સમજી શકા એટલે જવાબ નથી આપી શકતા. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્ન તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ, માની લો કે સંજયભાઈ એના ફેમિલી કલ્પેશભાઈ ને ત્યાં પ્લાન દેવા ગયા. સંજયભાઈ પ્રોડક્ટ કંપની વિશે પેલા માહિતી આપી. કંપની વિશે તો પોઝિટિવ એને સારું લાગી. પ્રોડક્ટ વિશે માહિતી આપી, સારી લાગી કે ન લાગી? રિઝલ્ટ બતાવ્યું સારા લાગ્યા કે ન લાગ્યા? તો એને ઝટકો ક્યાં લાગે છે? મતલબ શું બતાવવા પછી એને ઝટકો લાગે છે? મતલબ જયારે સ્લેબ બતાવીએ ને, મતલબ એને કીધું કે આવું રિઝલ્ટ જબરદસ્ત. શું ઘઉં છે? હા, કમરનો દુખાવો મટી ગયો. વેરી ગુડ. કંપની 18 વર્ષ 19 વર્ષ. વેરી ગુડ. આ પ્રોડક્ટ વેરી ગુડ. અને આમાં ડાયરેક્ટ સેલર બનવા માટે બનવું નથી. આવું બને છે કે નહીં? મારા ખ્યાલ પ્રમાણે તમે જે વિચારતા હોય, મારા ખ્યાલ પ્રમાણે 10 લોકોને પ્લાન આપીએ ને તો 8 લોકોની મેન્ટાલિટી ત્યારે જ ચેન્જ થાય છે જ્યારે બનવાની વાત આવે ત્યારે. કારણ કે ઘણા બધા લોકો બનાવી ગયા છે અત્યાર સુધી. કેટલા લોકો અહીંયા તકલીફ થતી હોય એવા કેટલા લોકો છે. ઘણા લોકો મને કહે છે, હું જયારે ફિલ્ડમાં હોય ત્યારે, અજયભાઈ ને ઘણી વખત શેરિંગ સાહેબ સમજાતું નથી, રિઝલ્ટ એટલા આપ્યા, ડિસ્કાઉન્ટ આપ્યું તો એ કે પ્રોડક્ટ લઈ જાઓ, બનવું નથી. બને છે ને? શું યાર છે? શું તકલીફ શું છે? શું લાગે તમને? શું તકલીફ છે? કેમ નથી તૈયાર હોતા? પૈસા નથી મળતા? મતલબ જો એક પ્રશ્નનો હું તમને જવાબ આપું, 90% થી 80% લોકો અહીંયા આવીને અટકી જાય. બનવાની વાત આવે ત્યાં ઘણા લોકો મને એમ કહે છે કે સાહેબ અમારા ગામમાં તમે આ પ્લાન લઈને જશો ને તો લોકો તમને શું કહે છે ખબર છે? માની લો કે હું આમડાસમાં પ્લાન લઈને મિતેશભાઈ પાસે ગયો, મિતેશભાઈને પ્લાન આપ્યો, એને કીધું કે એટલા ભરો ને ગ્રાહક બનો. તો મિતેશભાઈ તમારા કુટુંબમાં છે તો મિતેશભાઈ શું કહે છે ખબર? આપ હું ફોર્મ ભરું 6000, તને કેટલા મળશે? કે મને 500 રૂપિયા. 500 રૂપિયા પૈસા આપવા તૈયાર થશે. તમારું કમિશન પણ એ ફોર્મ ભરશે નહીં. એટલા લોકો નેગેટિવ છે. એટલા લોકો નેગેટિવ છે. કેટલા ટકા લોકો? 80 થી? તો શું માનવું છે? 80 થી 90% લોકો કોઈ કંપનીમાં જોડાયેલા છે? જોડાયેલા છે? નેટવર્ક માર્કેટિંગમાં અટાઈ ગયા હોય એવા કેટલા? શહીદ થયા હોય એવા કેટલા લોકો છે? 10%? 5%? પણ આ 5% લોકો અટાણા, આ 5 લોકો અટાણા એને જે પબ્લિસિટી કરી, એટલી પબ્લિસિટી જેને પૈસા મળ્યા એને કરી. માની લો કે હું 2014માં નેટવર્ક માર્કેટિંગમાં અહીંયા બેઠેલા બધા કરતા હું નેગેટિવમાં નેગેટિવ આવી જોડાણો તો વેચવા માટે એગ્રોમાં પ્રોડક્ટ. બરોબર, નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે નેગેટિવ હું ક્યાંય જોડાણું નથી. પણ કહાનીઓ તો સાંભળી હોય ને બધા, એટલા લઈને ગયા ને એટલા લઈને ગયા ને. કદાચ મને મારા ખ્યાલ પ્રમાણે સાહેબ જોડાઈ ગયેલા લોકો એટલા નેગેટિવ નથી. કોઈ એમબી નો વ્યક્તિ, કોઈ આરસીએમ નો વ્યક્તિ, કોઈ મોદીકેર નો વ્યક્તિ, કોઈ વેસ્ટીજ નો વ્યક્તિ છે ને એ એટલો નેગેટિવ નથી. ભલે કામ ન કરતો હોય, વાપરતો ન હોય, પણ જોડાઈ ગયેલા લોકોને જેને સાંભળ્યું છે ને, જેને દશા જોઈ છે ને, જેને એના પોસ્ટર જોયા છે ને, 5 વર્ષમાં એક બંગલો અને એક ગાડી, બાથરૂમમાં એક પોસ્ટર ને, રસોડામાં એક પોસ્ટર ને, અને ઈ અત્યારે મજૂરી કરે છે ને, એને જોઈને લોકો ભાગે. તો મતલબ ઘણા કારણો હોય ન જોડાવાના ઘણા કારણો હોય, પણ મેજર કારણ એ છે કે આ ઇન્ડસ્ટ્રીથી તે વાકેફ નથી. કઈ ઇન્ડસ્ટ્રીથી? હવે આપણા પ્લાનમાં તમે બધા પ્લાન આપો છો ને, કેટલા લોકો પ્લાન આપે છે?
કેટલા લોકો પ્લાન આપે છે? વેરી ગુડ. આપણા પ્લાનમાં નેટવર્ક માર્કેટ આપણે કેટલા કલાકનો પ્લાન આપીએ? પોણી કલાક કે કલાક. કલાકમાં નેટવર્ક માર્કેટિંગ વિશે કેટલું બોલીએ? જેનો 80% પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરતા નથી. અમે રસ્તામાં કાલે પણ મળ્યા હતા, આજે પણ અમે રસ્તામાં તે ચર્ચા કરતા હતા. કિરણ ભલોઈ કરીને એક વ્યક્તિ, મારી જ ઉંમરના, નાની ઉંમર છે કદાચ, એ વ્યક્તિ 2014 આવ્યા પછી 2016 કેપ મારી 24 મહિનામાં. એ વ્યક્તિએ કેપ માર્યા પછી ગયા વર્ષે 10 લોકોની નીચે કેપ લાગી અને આ વખતે 50 લોકોનું ટાર્ગેટ છે કેપ મારવાનો હોય કે અમે ફાસ્ટ ટ્રેક માટે કામ નથી કરતા, એ તો એ કરી નાખે છોકરા હોય કે કેપ કેને મારવી આવો. તો અમે જયારે મળ્યા અમદાવાદ, ડિસ્કસ થઈ અને એને ટ્રેનિંગમાં પણ આ જ પોઈન્ટ લીધો કે તમે હું ઘણો કહું કે યાર અમારે લોકો તૈયાર નથી થતા. શું પ્રોબ્લેમ છે? લોકોને માર્કેટિંગમાં જતા શું તકલીફ થાય છે ખબર નથી. ત્યારે એને મને આ વાત કરી કે 80% પ્રોબ્લેમ નેટવર્ક માર્કેટિંગ લોકોના દિમાગમાં છે. નેગેટિવિટી 80% નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે લોકો નેગેટિવ છે. અને તમે ટાઈમ નેટવર્ક માર્કેટિંગમાં કેટલો આપો છો તો એ પણ વિચારવા જેવું છે. તો થોડુંક નેટવર્ક માર્કેટિંગ વિશે આજે આપણે ક્લિયર કરશું. પછી કંપની વિશે. આજે ઘણી બધી કંપની છે કે નહીં કે જે હરીફાઈમાં વિતરી છે. ખરેખર જોઈએ તો નેટસપનો પ્લાન વિશ્વમાં કોઈ કંપનીની સામે ન ટકી શકે. પણ આપણને ખ્યાલ છે, આજે દુઃખની વાત એ છે કે આપણને નેટસપનો પ્લાન વિશેષ કેમ નથી લાગતો ખબર? કારણ કે આપણે બીજી કંપનીના પ્લાન જોયા જ નથી. જ્યારે બીજી કંપનીના પ્લાન જોઈને આપણામાં આવે એને ખબર છે કે આ પ્લાનની શું વિશેષતા છે. તો નેટસપ શું છે એ પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને પછી જમી અને પછી કંઈક શીખશું અલગ પ્રોડક્ટ. કારણ કે પ્રોડક્ટ વિશે આપણે માસ્ટર છે અને પ્રોડક્ટમાં આપણે એટલા ઘૂસી ગયા એને લીધે તો આગળ નથી નીકળી શકતા. લોકોને પ્રોબ્લેમ બીજો છે, આપણે ઘૂસી જાય બીજામાં. લોકોને ખબર છે કે ભાઈ એગ્રોની દવા વાપરવાથી ઉત્પાદન વધી જશે. જો વધતું હોય તો કેટલા વર્ષથી ખેતી કરે એગ્રોવાળી? કેમિકલ ખેતી કેટલા વર્ષથી કરે? 40 વર્ષથી લોકો. તો 40 વર્ષથી ખેતી કરનાર વ્યક્તિનું મગફળી દર મહિને મણ વધતી હોય તો આજે 40 મણ વધી જવી જોઈએ. મતલબ ખાંડી થતી આજે 3 ખાંડી થવી જોઈએ કે નહીં? ખબર છે ને લોકોને ઉત્પાદન વધતું નથી, તેમ છતાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે કે નહીં? તો અહીંયા આપણે કેમ નસું ખીસા કરે? કારણ કે આપણે પ્રોડક્ટમાં જ ખુશા છે. એને ખબર છે, લોકોને ખબર છે કે ભાઈ કેમિકલ જેટલું રિઝલ્ટ મળતું હોય ને તમારા માટે ઘણું. પ્રોડક્ટમાં બહુ ઘૂસવાની જરૂર નથી. પ્રોડક્ટનું કામ કરશે, એમાં તમે કઈ ફેરફાર કરી શકવાના નથી. સ્ટીમરીજ નું કામ કરશે. તમારું કામ છે. તમારું કામ શું છે? લોકોના દિમાગમાં જે કચરો છે ને એ સાફ કરવાનું છે. સફાઈનું કામ આપણે કરવાનું. તો એના વિશે આજે આપણે પોણી કલાકનો જે સેશન છે, મોડું થયું એટલે હવે જમવાનું પણ મોડું જ મળશે. વાંધો નહીં ને? અને બહુ કદાચ કોઈ લોકો નાસ્તા કર્યા વગર ના આવ્યા તો આજનો દિવસ અડધા દિવસનો ઉપવાસ કરવે. હા, શ્રાવણ મહિનો હાલે. તો આજે આપણે પહેલા સમજશું આજે શું શું સમજવાના છે એ થોડુંક જોઈ લઈએ. આપણે આખો પ્લાન આજે આપણે સમજવાના છે, બરાબર? બીજું કઈ નથી. એટલે કદાચ એવું બનશે કે આજે બહુ મોટિવેશન મળશે નહીં, પણ રિયાલિટી આજે આપણે લેવાની છે. કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ નહીં શીખો તો તમારો કોઈ લીડર તમને આંગળી પકડીને કરોડપતિ બનાવી શકવાનું નથી, બરાબર? તો આ શીખવું જરૂરી છે. એટલે પહેલા કંપની વિશે નહીં જાણીએ આપણે. કંપની વિશે નહીં જાણીએ, 80% પ્રોબ્લેમ દિમાગમાં. તો આ ઇન્ડસ્ટ્રી વિશે પહેલા જાણશું, બરાબર? આ ઇન્ડસ્ટ્રી શું છે ને એના વિશે જાણશું. પછી બીજું નેટસપ વિશે. પછી નેટસપમાં પ્રોડક્ટ આવી જશે. પ્રોડક્ટ પછીનો આગળનો જે ક્લોઝિંગ અને તેને પછી આપણે જોશું. અને બપોર પછી આપણે થોડોક પ્રેક્ટિકલ સેશન આપશું. એમાં ડરો મત, બરોબર? પ્રેક્ટિકલ સેશન એટલે દરેકે ઊભા થઈને બોલવું, મજા આવે એ બોલજો. તમને જે કહેવામાં આવે 2 મિનિટ 1 મિનિટ ટ્રાય તો કરશું આપણે. ફરજિયાત નથી, એટલે કોઈ ભાગે નહીં, બરાબર? પછી તૈયારી કરવાની. તો આજે પહેલું સેશન છે. આજે આ પોણી કલાક કે કલાકનો એવો સેશન છે કે એ સેશન છે. જો આજે પ્રશ્ન શું છે, એક વાત એ પણ ભૂલાઈ ગઈ. આજે લોકોના દિમાગમાં 80% નેગેટિવ શેના માટે છે?
નેટવર્ક ઇન્ડસ્ટ્રી પ્રત્યે. પણ અહીંયા બેઠેલા લોકોના મારી પાસે મીટર નથી. ચેક કર્યા હોય તો એ પણ કેટલા આના પ્રત્યે નેગેટિવ છે તે કહી શકાય. અહીંયા બેઠેલા ઘણા લોકો એવા છે કે પૈસા મળે એટલે કામ કરે છે, પણ આ તો ખોટું જ છે એમ લાગે છે એને. આ ઇન્ડસ્ટ્રી વિશે એને ખબર નથી. સાહેબ હમણાં પૂછશે આ ઇન્ડસ્ટ્રી એટલે શું, બરોબર? તો આજે એટલી ગેરંટી આપું કે 1 કલાક, આ 1 કલાક તમે અહીંયા સાંભળી લીધું આને, તો આજથી ક્યારે 80% પ્રોબ્લેમ છે ને દિમાગમાંથી નીકળી જશે. આપણા હોય તો આપણામાં, અને બીજામાં હોય તો બીજામાં પણ કાઢીએ. તો એક પોઈન્ટ બહુ લખવાની ઉતાવળ કરતા નહીં, તમને કહેશે, બરોબર? એક પોઈન્ટ જાણી લો કે ઇન્ડસ્ટ્રી શું છે, ક્યારે એની સ્થાપના થઈ, કેવડી મોટી ઇન્ડસ્ટ્રી છે. તો બધા જાણવા માંગો છો? તો હેલ્પ ઇન્વાઇટ મિસ્ટર રણજીતભાઈ વાડેર. જોરદાર તાળીઓ સાથે સ્વાગત. થેન્ક યુ બધા માટે પહેલા તો કે મારું સ્વાગત કર્યું. પણ ખાસ કરીને સાહેબે કીધું એ પ્રમાણે આ એલડીવી પ્રોગ્રામમાં ચોથો એલડીવી પ્રોગ્રામ છે. ઘણા બધા લોકો ઓલરેડી આ 4 પ્રોગ્રામ અટેન્ડ કરતા આવેલા છે. સાહેબ ઘણા બધા લોકો માટે અમુક ટકા લોકો નવો પ્રોગ્રામ ઘણામાં આવી નથી એકા કોઈ કારણોસર. તો તે દરમિયાન આજે આપણા લગભગ સંપૂર્ણ લીડરો હાજર છે. તો એ બદલ તમારા બધા માટે જોરદાર તાળીઓ. ખાસ સાહેબે વાત કરી નેટસપમાં તમે બધા લોકોએ જોઈનિંગ લીધું છે. નેટસપ ને ઓળખો છો કેમ કે વારંવાર અવારનવાર નેટસપ સાંભળતા આવીએ છીએ લીડર પાસેથી, આપણી પાસેથી, બધા લોકો પાસેથી. પરંતુ સૌથી મોટો એક કોઈ પ્રોબ્લેમ હોય, ખરેખર હું કેમ માનું નેટસપ ની અંદર એક સૌથી વીક પોઈન્ટ કોઈ હોય જે આ ઇન્ડસ્ટ્રી ની અંદર કહી શકાય, નેટસપ ની અંદર કહી શકાય, તો ઈસે નેટસપ નો ખરેખર ડાયરેક્ટ સેલર ને જોવાનો દ્રષ્ટિકોણ. મતલબ એઝ એ નેટવર્કર તમે લોકો નેટસપ માં જોઈન લીધા પછી એઝ એ બિઝનેસમેન, પરંતુ આજે બિઝનેસમેન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આપણો પોતાનો કેટલો છે. તમે ખુદને અત્યારે અથવા તમે પ્લાન લેવા જતા હોય ત્યારે સવારમાં ઉઠીને જ્યારે પ્લાન લેવા જાવ એ દરમિયાન અરીસાની સામે જો ખુદને કે ખરેખર તમે કે નેટવર્કર છો, તમે બિઝનેસમેન છો, એંગલથી દિલથી તો છો તમે. સાહેબ લાગે કે હું આજે આ 2-3 ડીડી લઈને આવીશ, ફાસ્ટ્રેક કરી, સક્ષમ કરી, મારી નીચે એટલા અચીવર કરાવી, ઘણું બધું તમને લાગે છે. પણ તમે ખુદની અંદર જો, પોતાની અંદર કે તમારી અંદર એવો લીડર લાગે છે. બીજી વસ્તુ, આ લીડર ઉભો કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આજે ઘણા બધા લોકો એમ કે સાહેબ સારો વ્યક્તિ હોય ને, સારો લીડર, તો કોઈ લીડર આવે તો જ ઈ ફોર્મ ભરે, તમે આવો ને તો જ ઈ જોઈનિંગ કરે. અમારાથી જોઈનિંગ ન થાય છે ને પ્રશ્ન બધા લોકો. લીડર આવે તો જ લીડર બને. તો તમે ક્યાં લીડર બનશો? એઝ એ લીડર બનવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નોલેજ. તમને એમ છે કે સામેવાળા વ્યક્તિ પાસે નોલેજ છે અને એ નોલેજનો જવાબ એક લીડર જ આપી હતી. કેમ કે લીડર પાસે શું હોય? નોલેજ. તો એક સારા લીડર બનવા માટે શું કરવું પડે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે નોલેજ લેવું પડે છે. એ કોઈ રિયલ એસેટ્સ નથી, કોઈ પ્રકારની મિલકત નથી કે તમે ખરીદી શકો. તેને મેળવવું પડે છે. અને ક્યાંથી મળે છે? બરોબર. આજે તમે શું લેવા માટે આવ્યા છો? સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે લીડર બનવા માટે આવ્યા છો, તમે નેટવર્કર બનવા માટે આવ્યા છો. તમારા સામે ગમે તેવો વ્યક્તિ હોય તેના પ્રશ્નનો જવાબ દેવાની ક્ષમતા ધરાવવા શીખવા માટે આવ્યા છો. તો આજે ઘણીવાર ઘણા લોકોને ફોન કરીએ, સાહેબ આજે આપણે લીડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એલટીપી, તમે આવીએ છો. સાહેબ એમાં હું વારંવાર આવું, હમણાં તો 2 મીટિંગમાં આવ્યો હતો. થાય છે ને પ્રશ્ન, ઘણા લીડરોને ખબર છે આજે મારા મામાને ઘેર જવાનું છે કે આજ મારે બીજો પ્રશ્ન છે કે, તો યાર કઈ રીતના તમે લીડર બની શકવાના? એના માટે આ પ્રોગ્રામ છે. સાહેબે કીધું ને અમે ખર્ચો કરીએ છીએ. શા માટે? જે નોલેજ તમારી પાસે નથી એ આપવા માટે.
તમને લીડર બનાવવા માટે. જો તમારી પાસે નોલેજ હોય ને તો ગમે તેવો લીડર તમારા પ્લાનને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થાય. સારો નેટવર્કર પણ તમારે જોડાવા તૈયાર થાય. આપણે શું કહીએ છીએ નેટસપમાં સફળ બનવા માટે શું કરવું પડે? શું કરવું પડે? જૂના લોકો બોલી શકે છે, કેબિનેટમાં બોલી શકે છે. શું કરવું પડે છે? સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી ટીમ બનાવવી પડે. પણ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી ટીમ બનાવવા માટે પહેલા આપણે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી તો બનવું પડે ને. આપણે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી બનશું તો ટીમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી ઓટોમેટિક બનવાની છે. તો એના માટે આપણે બનવું પડશે અને એના માટે નોલેજ જરૂરી છે. અને જો નોલેજ હોય તો ગમે તે લીડર પણ તમારી સાથે જોડાઈ શકે અને તમારા બિઝનેસને અપ કરી શકે. કેમ કે સારી ટીમ બનાવવા માટે સારું નોલેજ જોશે, તો જ સારી ટીમ બની શકશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોલેજ લેવું જરૂરી છે. અને જ્યાંથી મળે ત્યાંથી સાહેબે ઘણા સેશનને રિપીટ કર્યા તો એ લખતા જાવ યાર. તમે ન યાદ રહે તો રેકોર્ડિંગ કરો, ઘરે જઈને લખો. બરાબર? એનું કારણ છે કે એ નોલેજ તમને અપગ્રેડ કરશે. આજે જેટલા તમે અપગ્રેડ થશો તે પ્રકારે તમારી ટીમ અપગ્રેડ થશે, તે પ્રકારે તમારી ઇન્કમ અપગ્રેડ થશે. ઘણી બધી મીટિંગોમાં વાગેડ્યું છે કે 50,000 રૂપિયા કમાવા માટે 50,000 જેવું બનવું પડે છે. લાખ રૂપિયા કમાવા માટે લાખ રૂપિયા જેવું બનવું પડે છે. તો બનાશે કેમ? આ ટ્રેનિંગો દ્વારા જે તમને નોલેજ મળે છે તે અપગ્રેડ કરીને અમે લોકો પણ એ અપગ્રેડ કરતા ગયા. મારા માટે 10મી 15મી કંપની નેટસપ નથી MLM માં, પહેલી જ કંપની છે. હજી સુધી કોઈ MLM નો એમ પણ ખબર નહોતું. બરોબર? સાહેબ માટે પહેલી કંપની છે. ઘણા બધા નેટવર્ક લોકો એવા છે કે જેના માટે પહેલી કંપની છે છતાં સક્સેસ તરફ જાય છે. કેમ કે નોલેજ લીધું છે, આ સમજ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોલેજ. બીજી વાત કરીએ કે સાહેબે એક મસ્ત વાત કરી કે નેટસપ ની અંદર ખરેખર બધાનું સપનું હોય 8,19,250 કમાવા 15 દિન, એટલે મહિને 16 લાખ રૂપિયા. પણ સાહેબ એક વ્યવસ્થિત વાત કરી કે 16 લાખ કમાવા માટે કેટલી ટીમ હોવી જોઈએ? 70 લોકોની ટીમ હોવી જોઈએ. કેવા 70 લોકોની ટીમ? ઘણા પણ 70 લોકોની ટીમ નથી. હું 70 ની ક્યાં કરો? 700 લોકોની ટીમ ની છે. અમારા જીવન વાત કરો 4 જણ ટીમ છે. બરાબર? મહત્વની વાત કરીએ છે ટીમ બધા લોકો પાસે, પણ છતાં 70 લોકોમાં કેપ લાગી અને 700 લોકોમાં કેપ નથી લાગતી. ફેર શું છે? 70 લોકો એવા તૈયાર કરવાના છે, 70 લોકોની એવી ટીમ જોઈએ છીએ કે જે દર મહિને 1 લાખ રૂપિયાનું ટર્નઓવર તમને દઈ શકે. દર સાયકલ 1 લાખ રૂપિયા દિવસનું 2 1 કરી શકે. એવા લોકોની ટીમ જોઈએ. કે સાહેબ એક વ્યવસ્થિત એવા જબરદસ્ત વ્યક્તિનું નામ આપ્યું કે જે વ્યક્તિએ કમિટમેન્ટ કર્યું હતું કે જ્યાં સુધી મારી કેપ નહીં લાગે ને ત્યાં સુધી લગ્ન નહીં કરી. અને ખરેખર મિત્રો 2014 માં એને નેટસપની શરૂઆત કરી અને 2016 માં એને કેપ અચીવર બન્યા. તો એ કિરણ સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. સાબિત કરી બતાવ્યું કે 24 મહિનામાં પણ કેપ લાગી શકે. 24 મહિનામાં કેપ લાગી શકે. કિરણ સાહેબે શું કીધું કે આ સેન્ટેન્સ એનું છે કે 8,000 10,000 15,000 20,000 લોકો બનાવવાથી કેપ વારંવાર લાગશે, ફિક્સ નથી. પણ 70 લોકો એવા તૈયાર કરું કે જે 1 લાખનું ટર્નઓવર આપી શકે, તો મને 100% કેપ લાગશે. અને એને કેપ લાગ્યા પછીના વર્ષ દિવસની અંદર નિશ્ચિત સાહેબે કીધું 5 કેપ અચીવર બનાવ્યા. 5 કેપ અચીવર. કેમ કે એને પણ ઇસ્લામ લીધો. તારે કરવાનું શું છે? 700 1000 15,000 કે 20,000 લોકોની ટીમ નથી. તારે 70 લોકો એવા તૈયાર કરવાના છે કે જે 1 લાખનું ટર્નઓવર આપી શકે. એને શીખાયું. એ કેપ મારી આ વખતેનો 50 લોકો કેપ અચીવરનો ટાર્ગેટ છે. નેટસપનો હાલમાં છે પણ આ વર્ષનો ટાર્ગેટ છે અને કરી શકે. કેમ કે એ વ્યક્તિ 24 મહિનામાં જો કેપ મારી શકે અને એને ફોર્મ્યુલા સમજી નેટસપની. પરંતુ નેટસપની ફોર્મ્યુલાની સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીને સમજી. ખરેખર તમે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો ઇન્ડસ્ટ્રીની તાકાત શું છે? 24 મહિનામાં સાહેબ 16 લાખ રૂપિયા એટલે 16 લાખ એટલે વર્ષના 2 કરોડ રૂપિયા થયા. 2 કરોડ રૂપિયા એટલે સામાન્ય 2 કરોડ રૂપિયા ત્યારે કોને મળે તમને બધાને ખ્યાલ છે. બરાબર? કેટલું કર્યા પછી આજે લાખ રૂપિયા ક્લાસ 1 અધિકારી બન્યા પછી પણ લાખ રૂપિયા નોકરી મળે છે. બરાબર? 13 લાખ રૂપિયા મળે. ક્લાસ 1 બનવા માટે શું કરવું પડે તમને બધીને ખ્યાલ છે. બરાબર? એ જે વ્યક્તિ કેતન સાહેબ મતલબ કિરણ ભોઈ સાહેબ છે તે ક્લાસ 1 અધિકારી લાલ બત્તીના હકદાર વ્યક્તિ હતા. લાલ બત્તી છોડી નેટસપમાં આવ્યા પણ લાલ બત્તીમાં લાખ રૂપિયા ખોટું કરવું પડે એમ હતું. જયારે નેટસપમાં એને સારું કરે છે 50 લોકોને જો કેપ મરવે કેપ લગાવે 5 લોકોને કેપ અચીવર છે તેના ઘરે 2 કરોડ રૂપિયા છે કેતન કિરણ સાહેબના ઘર લીધે જાય છે. તો આ ઇન્ડસ્ટ્રીને સમજી અને આ ઇન્ડસ્ટ્રીને જો આપણે લોકો પણ સમજી શકીએ ને તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ
સામાન્ય નથી, તમે સામાન્ય નથી, કેમ કે તમે સામાન્ય ઇન્ડસ્ટ્રીમાં પણ નથી. તો આ ઇન્ડસ્ટ્રીને સમજવામાં આવે તો તમે પણ તમારા જીવનને બદલાવ કરી શકો, તમે પણ એક સારા લીડર બની શકો, તમે પણ સક્સેસ બની શકો. તો આજ પછીનો એક વિઝન આપણે ક્લિયર રાખવાનું છે. ભલે ટીમ ગમે એટલી બને, ટીમ બનાવવી જરૂરી છે, કેમ કે 70 લોકો કોણ હશે એ નક્કી નથી, કોઈના લલાડ ઉપર લખ્યું નથી કે આ તૈયાર થશે બધું. એનામાં ટીમ બનાવવી તો જરૂરી જ છે, પણ એક વિઝન હોવું જોઈએ કે મારે સફળ બનવા માટે, નેટસપમાં કેપ અચીવર બનવા માટે 70 લોકો તૈયાર કરવાના છે. તો એની પ્રોસેસ ઉપર કામ કરવાનું છે, લીડર બનવાના પ્રોસેસ સાથે. એની સાથે સાથે જો લીડર બનવામાં આવશે તો તમારો બિઝનેસ મલ્ટીપ્લાય થશે, મલ્ટીપ્લાય થશે. આજે બિઝનેસ મલ્ટીપ્લાય નથી થતો. થાય છે તમારી ટીમ તમે 50 લોકોની બનાવી, એ 50 લોકો છે એ તે તમારે જેટલું કામ કરવા તૈયાર થયા છે, મતલબ આ મહિના તમારે લાખ રૂપિયા ટર્ન આવ્યું, એ મલ્ટીપ્લાય થઈને 2 મહિનામાં 2 લાખનું 2 લાખ થયું. થાય છે? નથી થતું. કેમ કે આપણે શું, આપણે અત્યારે ફોર્મ ભરાવીએ છીએ, ક્યારેક હમણાં બેઠા હતા સાહેબને કાલે વિચારે મસ્ત રીતે આપણે ફોર્મ ભરાવીએ છીએ, હું સમજાવીએ જઈને શું કરીએ? કઈ કંપનીમાંથી આવો તમે? નેટસપ માંથી. કઈ કંપનીમાંથી આવો? નેટસપ માંથી. નેટસપ શું કંપની છે? કઈ કંપની છે પાછી? કહેવા કોઈ? નહીં, કોઈ કીધું ભાઈ ડાયરેક્ટ સેલિંગ? કેટલા કહે છે કે હું ડાયરેક્ટ સેલિંગ કંપનીમાંથી આવું છું? સાહેબ હું ઓર્ગેનિક ખેતીમાંથી આવું છું. જો કે એમાં તમારો વાત ને, અમે પણ ઈચ્છીએ અમે એક કઈ તમે કહો છો કે નવું નથી. ઓર્ગેનિક ખેતીમાંથી આવું છું, તમારી જમીન સુધારવા આવ્યો હોય. હા તો એ તો ભાઈ જમીન સુધારે ને પછી થોડું મલ્ટીપ્લાય થાય. બરોબર? હા બરાબર સાહેબ, આવ્યા તમે, ઓકે. પ્રોડક્ટ જબરદસ્ત, એટલી પ્રોડક્ટ સમજાવીએ કે જાણે એ વ્યક્તિને પ્રોડક્ટ લેવી જ પડે પાછી. હા એટલે માસ્ટર મતલબમાં ભગવાન ભાઈ કે નહીં, પ્રોડક્ટ કેમ ન વાપરે? નબળી પ્રોડક્ટ છે કઈ? આવી જબરદસ્ત પ્રોડક્ટ, બરાબર. આ કરવા તમારું આ થઈ જાય, બરાબર. એ પ્રોડક્ટ સમજાવીએ, લોકો ખરીદી કરે કે નથી કરતા? કરે, સ્વાભાવિક છે. ભલે 10 5 કરતા હશે, 10 2 કરતા હશે, પણ કરે છે ખરા. અને જે પ્રોડક્ટ સાંભળે એ સાહેબ એમ કીધું, પ્રોડક્ટમાં તો કોઈ દિન ના જ નથી. જે તમે પ્રોડક્ટ સમજાવો ને છે એંગલ થી, એ પ્રોડક્ટમાં તો ના જ નથી. પણ મહત્વનો પોઈન્ટ એ છે કે ખરેખર પ્રોડક્ટ સમજાવીએ એટલે તમને શું મળે? કેવા લોકો મળ્યા છે? કસ્ટમર. કેવા લોકો મળે છે? કસ્ટમર. તમે ઈ સિદ્ધતાથી બિઝનેસ સમજાવ્યો છે? ઈ સિદ્ધતાથી તમે નેટવર્ક માર્કેટિંગ સમજાવ્યું છે? ઈ સિદ્ધતાથી ડાયરેક્ટ સેલિંગ સમજાવ્યું છે કે હું તને એટલા માટે મળવા માટે આવ્યો છે કે આજે તું આ પ્રોડક્ટ વાપર. પ્રોડક્ટ તો ફાઇફોલ્ડ છે વસ્તુ, તું આ ઉપયોગ કર તું. કેમ કે આજે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કામ તો કરે જ છે, એને પૈસાની તો જરૂર છે જ, બરાબર. પણ એને સમજાવવામાં આવ્યું કે આ ઇન્ડસ્ટ્રી તારી જિંદગી સુધરી શકશે, આ ઇન્ડસ્ટ્રી તને એટલી ઇન્કમ મળી શકશે, અને આ એવી ઇન્ડસ્ટ્રી છે. એના માટે સાહેબે કીધું ને કેટલો સમય આપીએ આપણે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને? ઘણા કીધું 5 મિનિટ, તો આપણે જ ખબર છે બરાબર કેટલા આપીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તો એટલા માટે પ્રશ્ન મોટો છે. તો આજે આપણે આ જ વસ્તુ સમજવાની છે, કેમ કે આજનો જે પોઈન્ટ છે યુનિક છે. આજનો પોઈન્ટ આજથી લગીને કોઈ આપણા લીડરો કે તમે લોકો કોઈએ પણ પોઈન્ટ નહીં સાંભળ્યા. જો કે મેં પણ નતા સાંભળ્યા, બરાબર. રાતના 2-2:30 વાગ્યા સુધી સ્ટડી કર્યું છે આનું, પછી તમારા સુધી આ પોઈન્ટ લીધા છે, બરાબર. કેમ કે આ પોઈન્ટ મેં નતા સાંભળ્યા. આજના પોઈન્ટ અલગ દેવાના છે કે જેના થકી એક સામાન્ય વ્યક્તિઓ પણ સફળ બન્યા છે. એ પોઈન્ટ આજે આપણે લેવાના છે, અને પેલા ઇન્ડસ્ટ્રીને સમજવાની છે. મહત્વની વાત કરીએ તો વી આર ધ બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ઇન નેટસપ. વી આર ધ બેસ્ટ. આપણે બેસ્ટ છે એ કેટલાને ખ્યાલ છે? એ તો આપણે કહીએ એટલે એ તો આપણે કહીએ એટલે બરાબર. આપણે બેસ્ટ છે એ કેમ ખબર પડે છે? ઉદાહરણ તરીકે બધા લોકો મોબાઈલ વાપરે છે. કયો મોબાઈલ સારો આવે? સ્ટાન્ડર્ડ મોબાઈલ, ક્વોલિટી એપલ. કેટલા વાપરે છે અહીંયા? તો બધાને ખબર છે સ્ટાન્ડર્ડ છે, બેન એક વાપરે છે. બાકી સ્ટાન્ડર્ડ છે બધાને ખબર છે. બાકી સેમસંગ સારો છે એ બધાને ખબર છે, એ આપણે વાપરીએ. વચ્ચે પોણી કલાક સુધી ઊભા થવાનું એલાઉડ નથી. કેમ કે સાહેબ જો આ મારા સિવાય કારણ કે 3 સેશન અત્યારે ચાલે છે બીજી જગ્યાએ, એટલે થોડું સાહેબ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને આ પોઈન્ટ સાહેબ તમારી જિંદગી સુધારી શકશે. અરે આ પોઈન્ટ સાંભળી લીધા પછી એટલી જવાબદારી આપી દઉં, ગમે એવો નેટવર્કર તમારી સામે બેઠો હશે ને તો પણ એને એકવાર તો તમારે નેટસપ પછી કહેવું પડશે કે નહીં સાહેબ, આ સાહેબ પાસે જે નોલેજ છે ને એ અમારા કોઈ વ્યક્તિ પાસે નથી. અને એ આજની તો કાલ, જે દિવસે પણ એ ભલે ગમે એ કંપનીને પ્રેમ કરતો હશે, ગમે એ કંપની સાથે કામ કરતો હશે, પણ જે દિવસે પણ એને કોઈ કંપની ચોઈસ કરવી હશે ને તે તમને યાદ કરશે. એટલા માટે આ પોઈન્ટનો એક પોઈન્ટ મિસ થયો,
આ સેશનનો એક પોઈન્ટ મિસ થયો તો તમારું ઘણું બધું મિસ થઈ શકશે. બરોબર. અને આવનાર સમયની અંદર શાયદ તમારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી હતી કે જે જઈ પણ શકે છે. કેમ કે એક પોઈન્ટ ગમે તે વ્યક્તિ નેટસઅપ કરવા માટે પણ મજબૂર કરી શકે છે. તમે લોકો જો તમને પણ એક પોઈન્ટે મજબૂર કર્યા છે નેટસઅપ કરવા માટે. એ શું હોય તમને જ ખબર છે, બધાનો અલગ અલગ હશે. બરોબર. તો એ પોઈન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. એટલે સાહેબે કીધું પ્રમાણે વચમાંથી કોઈ ડિસ્ટર્બ ન થાય. બધાને આપણે ચા પાણી નાસ્તો ફ્રેશ થઈને જ આવ્યા છે, તાજી ઘડી પણ નથી થઈ, એટલે થોડોક ડિસ્ટર્બ. અને મોબાઈલ ખાસ કરીને, ખાસ મોબાઈલ તો કોઈનો સાયલેન્ટ જ ખાસ રાખજો, એટલે પ્રોબ્લેમ ન આવે. મહત્વની વાત કરીએ આપણે, બેસ્ટ છે એ ખ્યાલ ક્યારે આવે? જેમ મેં વાત કરી મોબાઈલ સેમસંગ બેસ્ટ છે એ આપણને ખબર ક્યારે પડે? કેમ કે માર્કેટમાં ઘણા બધા મોબાઈલનો આપણને અનુભવ છે. સાઇનાનો અનુભવ છે, બરોબર, બીજા ઘણી બધી કંપનીઓના મોબાઈલ અનુભવ હોય છે. અને અનુભવ હોવાને કારણે આ બધાથી સારો મોબાઈલ છે. બેટરી સારી છે, સ્પીડ સારી છે, રેમ સારી છે, ક્વોલિટી સારી છે, આ કેમેરાની સિસ્ટમ સારી છે, એ આપણને ખબર છે. એટલા માટે આપણે એને બેસ્ટ કહી શકીએ. બેસ્ટ કહી શકીએ. એપલ છે કે ભાઈ સેમસંગ ગમે એને બેસ્ટ કહી શકીએ. પરંતુ નેટસઅપ બેસ્ટ છે તમને કેમ ખબર છે? કેમ કે આ બારબર ખરેખર નેટવર્ક માર્કેટિંગમાં અધર કંપનીઓ કેવી છે એ તમને, એના પ્લાન કેવા છે, એની સિસ્ટમ કેવી છે, આપણને ખ્યાલ જ નથી. તો આપણે બેસ્ટ છે એ કેમ ખબર પડવાની? બીજાથી બેસ્ટ ત્યારે જ થઈ શકીએ જ્યારે એના કંઈક અપગ્રેડ આપણને ખ્યાલ હોય. તો આજે થોડુંક એ પણ જોવાનું છે કે ખરેખર નેટસઅપ કઈ રીતના બેસ્ટ છે. બરાબર. સાથે વાત કરીએ પ્લાન બતાવતા સમય. આપણે નેટસઅપનો પ્લાન દેવા માટે જઈએ 8,250 16 લાખ રૂપિયાનો પ્લાન દેવા માટે જઈએ છીએ. લોકોને 16 લાખ 2 કરોડ રૂપિયા કમાવાની ઓપોર્ચ્યુનિટી આપવા માટે જઈએ છીએ. અને ઘણીવાર આપણો જે ગેટઅપ છે તે કેવો હોય છે? 16 લાખ જેવો હોય કે પછી તો હવે તમને જ ખ્યાલ છે વધારે. કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તમે જો પ્રોડક્ટ દેવા માટે જાઓ તો લગર વગર હાલે છે. એટલે જો કે લગર વગર જાય છે એનું મોટું રીઝન છે કે પ્રોડક્ટ જ વેચવા જઈએ. પછી કે મારી ટીમ બનતી નથી. કેમ બને? બરાબર. એના માટે થોડું ગેટઅપ જરૂરી છે. માર્કેટની અંદર જ્યારે તમે આ મીટિંગની અંદર પણ આવો, જો કે આપણે કોઈ ફોર્સ નથી કરતા. આપણા ભાઈ વાત કરી રહ્યા, અમારે મતલબ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ ફરજિયાત, ટાઈ ફરજિયાત, તો જ મીટિંગમાં એન્ટ્રી. આપણે કોઈ ફરજિયાત કોઈ ફરજિયાત વસ્તુ છે જ નહીં. તો સાહેબ તમારા જીવનની અંદર અમે લોકો ફરજિયાત કર્યું. અમને પણ કોઈ કીધું નતું, અમે ફરજિયાત કર્યું. કેમ કે અમે બીજાનું જોયું તો અમને ફરજિયાત રૂપિયા આવવા માંડ્યા. તો જો તમે ફરજિયાત કરશો તો તમને ફરજિયાત રૂપિયા આવશે. બાકી બધી ક્યારેક ક્યારેક આવશે, જયારે તમે ઇન કરશો ત્યારે આવશે. સમજી લેવાનું કે જેટલું ઇન કર્યું હોય એટલે એ પ્રકારનો છે. એક મહિનો કહેવાનો મતલબ થોડું ગેટઅપ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે બતાવવા માટે જાઓ છો લોકોને, લોકો સાંભળવા માટે તમને જોઈને લાગવું જોઈએ. તમે ઘણા બધા અધર નેટવર્કિંગના સંપર્કમાં આવ્યા છો ને બધા નેટવર્કરને કોઈને મળ્યા હશો. અમારે કિશોરભાઈ એક વાત કરવા એક સાહેબ મેડમ મળ્યા, મને એનો ગેટઅપ બેટઅપ જોઈને લાગ્યું કે યાર આની તો ઇન્કમ જબરદસ્ત છે, પણ એનો 4,000 રૂપિયાનો ચેક નતો બનતો. કેવાનો અર્થ છે એ લોકો આજે જો ગેટઅપ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે માર્કેટમાં આવ્યો સામાન્ય ઇન્ડસ્ટ્રી નથી. બરોબર. સાહેબ આ ફેશન પૂરું થશે પછી તમે પણ એમાં ખબર પડી જશે કે તમારે કેવો ગેટઅપ લેવો. એટલે હવે વધારે કહેતો નથી. મહત્વની વાત કરું છું તમને, પ્લાન બતાવવા જઈએ છીએ ત્યારે બીજી વસ્તુની પણ તકેદારી રાખવી જરૂરી છે. ઘણીવાર પ્લાન આપણે અહીંથી બતાવતા હોય, ઓલો ભાઈ પર બેઠો જબરદસ્ત પ્લાન, બરોબર, એ ત્યાં બેઠો બેઠો શું કરે છે એ ખબર નથી. બરોબર. અહીંથી પ્લાન બતાવે છે ન્યા, બરોબર. તો કઈ રીતના યાર તમારો કનેક્શન થઈ શકે છે? બીજી વસ્તુ, ઘણીવાર પ્લાન બતાવતા હોય તો આ રીતના હોય, આ રીતના સાહેબ બેઠા ને આ રીતના, તો 1 to 1 કરવા માટે ગયા આ રીતના હોય. સાહેબ આ જબરદસ્ત પ્લાન, આ ભાઈ આમાં કઈ દેખાતું નથી. બરોબર. હું સમજવાના મતલબ રાઈટ પોઝિશન શું છે? રાઈટ પોઝિશન એ છે કે તમે પ્લાન દેવા માટે ગયા તો આ ભાઈની ખુરશી તમારી બાજુમાં હોવી જોઈએ. તમે જે લખાણ કરો છો, તમે જેને પ્લાન દેખાડો છો ને તે આ રીતના હોવું જોઈએ. વ્યક્તિનું ધ્યાન અહીંથી અટકવું ન જોઈએ. આ રાઈટ પોઝિશન છે. બરોબર. આજે એક આમ બેઠો હોય ને એક આમ બેઠો હોય ને, સાહેબ કાલે ફોટા બતાવ્યા, અડધા તો હુતા હોય ને પ્લાન લેતા હોય. મારો પ્લાન લેતું હતું, 2 જણા તો ખાટલા પર હુતા કે ઓલો ભાઈ અહીંયા પ્લાન લે છે, ગ્રુપ મીટિંગ. તો યાર ગજબ છે. આમાં આપણે વેલ્યુ તો મને તો ત્યારે એમ લાગે આ કેવી વેલ્યુ હશે? મતલબ યાર ખરેખર તમે કોણ છો? તમે કોણ છો? તમારું એટીટ્યુડ શું છે? તમે યાર એને લોકોને યાર એને એમ લાગે આ બિચારો ડબડો માણા મારી ઘેર આવ્યો છે, આનો ડબ્બો તો નેજરામાં લેવો જ હોય. તમે ઘરે બી લોકો છો યાર, રિયલ જો તમે જો કે એમાં અમે પણ આવી જાઓ, એમાં તમે પર્ટિક્યુલર પણ આવી જાઓ છો, તમારામાં હું પણ છું, જે વાત કરું છું તે. બરાબર.
યાર તમારો એક એટીટ્યુડ હોવો જોઈએ. તમે પ્લાન દીધા પછી વ્યક્તિને લાગવું જોઈએ કે આ વ્યક્તિમાં કંઈક દમ છે, આ વ્યક્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ ગરીબ હું તને ગરીબીમાંથી દૂર કરવા માટે આવ્યો છે, હું ગરીબ નથી. બરોબર, એ વ્યક્તિને લાગવું જોઈએ. એક એટીટ્યુડ ઉપર કામ કરો સાહેબ, તમારે એક એટીટ્યુડ હોવો જોઈએ. આપણે ગરીબ નથી, ભલે તમારે પણ ગમે એટલી સંપત્તિ છે. અરે યાર, જે માણસને કઈ નથી ને એ તમે પ્લાન દેવા જાવ તો એમ હેઠ બની જાય છે, લીડર તમારો શેઠ બની જાય. મતલબ તમે બોલતા હોય ત્યારે એ બોલતો હોય તેમ લાગે કે આ મોટો સાહેબ લાગે આપણો. બરોબર, યાર તમે કંઈક અલગ છો, તમારો એક એટીટ્યુડ અલગ છે અને એ જઈને લોકોને સમજાવો. યાર તમે એ એટીટ્યુડ થી કામ કરો, ડીડી ઓટોમેટિક આવશે. એટીટ્યુડ તમારી પાસે હોવો જોઈએ. આજ પછી આ સમજ્યા પછી, લોકોને સમજાયા પછી કોઈ પણ માઇન્ડમાં જ નથી કરવાનું. આમ માગવું જરૂરી છે પણ એ પ્રકાર નથી માગવાનું કે ઓલાને એમ લાગે કે આને જરૂર છે. બરોબર, એક અલગ એટીટ્યુડ થી કામ કરો યાર, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરોબર, જો એટીટ્યુડ હશે ને સાહેબ તો ટર્નઓવર બેફિકર આવશે. વ્યક્તિ સામેથી કહેશે કે નહીં, આ વ્યક્તિને જોઈને પૈસા લેવા છે. બરોબર, એક સન્માન તમારા પ્રત્યેનું અંદરથી નીકળવું જોઈએ. બરોબર, આ વસ્તુ કરવાની છે. મહત્વની વાત કરીએ તો એટલે એ આપણું સક્સેસ છે. સક્સેસ છે એ આપણું સક્સેસ છે. સક્સેસ એ સૌથી મોટું મોટિવેશન છે. એક નવો વ્યક્તિ, તમારી નવો વ્યક્તિ જોઈનિંગ લીધા પછી એને તમે સામાન્ય ટ્રેનિંગ આપો છો. ટ્રેનિંગ આવ્યા પછી માર્કેટની અંદર વન ટુ વન કરવા માટે જાય છે અને વન ટુ વન કર્યા પછી એના ઉપર તમારી પણ જે એટીટ્યુડ છે ને એ એનામાં જવાનો છે. કેમ કે ડુપ્લિકેશન બિઝનેસ છે. એનામાં ગયો અને બે ડીડી લઈને આવે છે તમારા વગર એ બે ડીડી લઈને આવે છે. ત્યારે એને જે વિશ્વાસ બેઠે છે ને, જે મોટિવેશન મળે ને સાહેબ, એ દુનિયાની કોઈ તાકાત એને મોટિવેશન નો આપ્યો છે એવું મોટિવેશન મળે છે. એને લાગે છે કે હું મારા લીડર વગર પણ ટર્નઓવર લઈ આવી શકું છું, મારા લીડર વગર પણ હું લોકોને સમજાવી શકું છું, હું ખુદ લીડર છું. આ લાગશે ને તો 70 લોકો તૈયાર થશે તમારા. આજે આપણે જ નથી લાગતું તો તમારા નિશાને કેમ લાગશે? બરોબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે ખાસ આ એક એટીટ્યુડ તમારામાં નાખવાનો છે. આપણે ખુદ નથી લાગતું કે આપણે લીડર છે તો તમારા નિશાન લોકોને કેમ લાગશે? તો પેલા તો ખુદને લીડર સમજો સાહેબ. બરાબર, માર્કેટમાં તમે બધા લોકો એવા છો, અહીંયા બેઠેલા લગભગ કેમ કે સિલેક્ટેડ લોકોને બોલાવેલા છે કે ઓલરેડી માર્કેટમાંથી તમે ડીડી લઈ આવેલા છો. માર્કેટમાંથી તમે વિધાઉટ લીડર ડીડી લઈ આવેલા છો. તો એઝ એ લીડર ત્યારે તમારા અંદર લીડર અને તમને એક મોટિવેશન મળશે, તેના તમે સફળ બની શકશો. જો સાહેબનો સહારો મેં લીધો, હંમેશા માટે સાહેબનો સહારો લીધો તો આજે હું રણજીત પટેલ ન બની શકે, ક્યારે અહીં ન આવી શકે, ક્યારે આજે તમને પણ ન સમજાવી શકે. કેમ કે એના માટે જરૂરી છે ને. તો અમુક વસ્તુનું નોલેજ જો તમારી પાસે હશે તો તમે પણ આ વસ્તુ કરી શકશો. અને એક મોટિવેશન સૌથી મોટો સક્સેસ છે. તમને જેમ જેમ સક્સેસ મળશે એ તમારું સૌથી વધારે મોટિવેશન છે. તો ખાસ કરીને એ આપણે ટીમમાં પણ નાખવાનું છે. એટલા માટે જે પોઈન્ટ આપણી પાસે ખોટા જાય છે એને પ્લસ કરવાના છે. સાથે વાત કરીએ આપણે તો આજે નેટવર્કર કહીએ સાહેબ, આજે અમારે નેટવર્કર બનાવવો છે. નેટવર્કર મારી નહીં સાહેબ, નેટવર્કર હોય ને, એક નેટવર્કર આવી જાય ને તો કઈ ઘટે જ નહીં, જબરદસ્ત કામ થાય. પણ નેટવર્કર મળવું સાહેબ શક્ય છે? હા, નેટવર્કર મળે તો બેસ્ટ, પણ નેટવર્કરને કન્વિન્સ કરવા માટે તમારે પાસે નોલેજ બેસ્ટ હોવું જોઈએ. તો નેટવર્કર તમારી સાથે જોડાશે, તમારી સાથે કામ કરશે. પણ નેટવર્કર મળે ન મળે એની ખાતરી નથી, પણ નેટવર્કર બનાવી શકીએ? નેટવર્કર બનાવી શકીએ. કેમ કે અમે બધા લોકો નેટવર્કર નહોતા. તમે બધા લોકો, મોસ્ટ ઓફ લોકો નેટવર્કર નથી, પણ નેટવર્કર બનાવી શકીએ છીએ. અને ક્યાંથી બની શકે છે? આવી મીટિંગો, ટ્રેનિંગો, આના માધ્યમથી બની શકે છે. નેટવર્કર બની શકે છે એ ક્લિયર છે. સાથે મહત્વની વાત કરીએ તો આજે ઘણા બધા લોકો કહે છે કે આજે માર્કેટની અંદરથી આપણે જ્યારે મતલબ તમે જ્યારે ઘરેથી નીકળ્યા છો, બધા લોકો અહીંયા આ જગ્યા ઉપર આવવા માટે તમે નીકળ્યા, બરાબર, આ હોટલની અંદર આવવા માટે તમે નીકળ્યા, ત્યારે રસ્તામાં તમારે ઘણા બધા લોકો પરિચયમાં આવ્યા છે. ઘણા બધા રસ્તો લસે, ખાલી રસ્તો હતો કે કોઈ હતું રસ્તામાં? હતા ને બધા? કોઈ ખાલી રસ્તો તો નતો ને કે એકદમ ભાઈ ઘરેથી નીકળ્યા ત્યાં સુધી કઈ માણસ મેં તો નથી જોયું, જે તો અહીંયા જ ભૂગી ગયો ડાયરેક્ટ. બરાબર, હતા ને? કેમ કે આકાશમાં તો કોઈને થયા, બરાબર, ત્યાં પણ અત્યારે પેલાનું હોય છે મતલબ. પરંતુ કહેવાનો મતલબ એ છે તો રસ્તામાં જે લોકો હતા એ લોકો શું કરતા હતા? એ ક્યાં જતા હતા? તમે શું ક્યાં જતા હતા? પોતપોતાના કામ ઉપર. બરાબર છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. પોતપોતાના કામ ઉપર જતા હતા. શું કામ? કોઈ ધંધો કરતા હશે,
કોઈ દુકાન હશે, કોઈ નોકરી ઉપર જતા હશે, કોઈ ખેતી ઉપર જતા હશે, કોઈ નાનો મોટો બીજો કાર્યમાં જતા હશે. મતલબ કંઈક ને કંઈક કાર્ય તો કરતા હતા ને. મતલબ એ બધા લોકો શું કરતા, એટલે મતલબ દોડધામ તમારી જેમ તમે જેમ નીકળ્યા એમ એ પણ નીકળ્યા, સવારના નીકળી જાય છે સાંજ સુધી, અને એ કંઈક ને કંઈક કામ કરે છે. પણ શેના માટે કરે છે? આના માટે જ કરે છે ને, કેમ કે આની જરૂરિયાત બધાને છે ને, પૈસા માટે કરે છે બધા લોકો. ખેતી, ધંધો, નોકરી, કોઈ ડ્રાઇવિંગ કરે છે, કોઈ રિક્ષા હકાવે છે, કોઈ મતલબ બીજું આટલું કામ કરે છે, કોઈ હોટલ હકાવે છે, કોઈ વેટરનું કામ કરે છે, કોઈ કંઈ પણ કામ કરે છે. એ બધું શેના માટે કરે છે? પૈસા. આ બધા લોકોને પૈસાની જરૂરિયાત છે કે નથી? છે કે નથી? બધા લોકોને પૈસાની જરૂરિયાત છે. પરંતુ આજે એ લોકો બધાને આપણે આજે નેટસપ છે, નેટસપ આપણો બધા પ્લાન છે, એની અંદરથી એ લોકોને બધા લોકોને પૈસાની જરૂરિયાત છે. તો આ બધા લોકો પણ નેટસપ કરી શકે ન કરી શકે? બધા લોકો નેટસપ કરી શકે ન કરી શકે? એ પૈસા માટે તો બધા કામ કરે છે ને. હવે બીજી વસ્તુ, એ લોકો બધા પૈસા માટે કામ કરે છે, પણ કેટલા રૂપિયા મળે છે? નેટસપ માટે કેટલા રૂપિયા મળે છે? કેટલા મળે? મતલબ થોડાક કે વધારે? વધારે રૂપિયા મળે છે. તો લોકો વિચાર કરો સાહેબ, રાતને દિવસ બજારમાં બધું જ કામ કરે છે, બધું જ. ત્યાં તેને કેટલા રૂપિયા મળી શકશે એની કોઈ ખાતરી નથી. પણ અહીંયા તમને સૌથી વધારે રૂપિયા લોકોને મળી શકે છે, તો અહીંયા કેમ કામ ન કરી શકે? કેમ ન કરી શકે? કેમ કે આજે વિચાર કરો, 10,000 કમાવા માટે રાતના દિવસ દોડે છે, તો લાખો રૂપિયા મળી શકે છે એટલું જ એટલું જ કામ કરવાથી. તો કેમ ન કરી શકીએ? આપણે હાલો બીજા લોકોને છોડો ને, આપણી જ વાત કરીએ. બરોબર, મહત્વની વાત કરીએ તો આપણે બધા લોકો પણ જે કાર્ય કરીએ છીએ, બરોબર, તમને બધાને ખ્યાલ છે નેટસપ માંથી વધારે રૂપિયા મળી શકે તેમ છે. તમારી જરૂરિયાતથી, તમારી અપેક્ષાથી પણ વધારે રૂપિયા મળી શકે એમ છે. તમને તમારા જેલા સપનાઓ પણ પૂરા થઈ શકે એમ છે. પરંતુ તમે ખરેખર જ્યાંથી વધારે મળે છે ત્યાં એ પ્રકારનો ટાઈમ આપો છો? તો કઈ રીતના મળી શકે? આજે સાહેબે કીધું, ઘણા લોકોને પૂછે અમે આખો મહિનો કામ કર્યો, રૂપિયા જ નથી આવ્યા, બરાબર, આવક જ નથી આવતી. પણ કામ કેટલું કરીએ છીએ યાર? 9, 10, 20 કેટલા પ્લાન? ખરેખર સાહેબે કીધું 2 પ્લાન. ત્યારે ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ કામ કરે તો 4 પ્લાન કરીએ, 4 લોકોને મળી શકીએ. દુનિયામાં દરેક લોકોની જરૂર છે. તમે જ્યાંથી આ એવો બિઝનેસ છે નેટસપનો કે જ્યાં ઊભો ને ત્યાંથી પણ કામ થઈ શકે છે. તો કેમ ના થઈ શકે? બધું થઈ શકે છે. એનો મોટો બેનિફિટ તમે મેળવી શકો છો. એટલે એના ઉપર આગળ ચર્ચા કરે સાહેબ, એ વધારેમાં જવાની જરૂર નથી. તે જ રીતના વાત કરીએ તો તમને 5 કેટેગરીના પીપલ મળશે. 5 કેટેગરી, 5 કેટેગરીના લોકો મળશે જે લોકો માર્કેટમાં છે. મતલબ કહેવાનો મતલબ એમ છે કે રણજીતભાઈ અત્યારે તમે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરો. હવે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરતા પહેલા કહી દઈએ કે 5 લોકો છે, એની મેન્ટાલિટી કેવી છે. 5 મેન્ટાલિટી લોકો જે નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે હું માને છે. 5 કેટેગરી પીપલ છે જે અલગ અલગ મેન્ટાલિટી ધરાવે છે નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે. માર્કેટ નેટવર્ક જેને તમે મળવા જશો એમાંથી એક કેટેગરી હશે, એક કેટેગરી હશે, બરાબર. તો કેવા કેટેગરી લોકો? પેલું જોઈએ આપણે, જે લોકો નેટવર્કને જાણતા જ નથી, નેટવર્ક વિશે કઈ ખ્યાલ જ નથી, શું નેટવર્ક છે, બરાબર, એને કઈ ખબર જ નથી, એવા લોકો હશે. એને શું પ્રશ્ન હશે ખબર? એને પ્રશ્ન એ હશે, આ એવી સારી પ્રોડક્ટ છે તો દુકાને કેમ નથી મળતી? બરાબર, આવા લોકો મળશે તમને. એ પેલા કેટેગરીમાં આવે કે એક જ પ્રશ્ન, આટલી સારી પ્રોડક્ટ છે સાહેબ તો દુકાને કેમ નથી મળતી? કેમ કે નેટવર્ક ને જાણતા જ નથી. એને દુકાન વેચવી જોઈએ. હા, દુકાને જાણતા નથી. કમિશન આપે તો એ જ ભાવે દુકાન વેચે તો બરાબર, બરાબર. આ કેટેગરી લોકો છે. પછી અમુક કહી દે, અમુક કહેતા નથી, બરાબર, અમુકના મનમાં રાખી દીધું. પછી કાંઈ ફોર્મ ન ભર્યું, કોઈને કંઈક ને તકલીફ હોય. બીજું, અમુક લોકો એવા છે કે આ સભ્ય બનાવવાની વસ્તુ સમજતા હોય, ઘણા સ્કીમ સમજતા હોય છે, ઘણા વાળા હોય ને, સ્કીમ છે, ચેનલ છે, સભ્ય બનાવવાની સ્કીમ છે, એવું સમજવા વાળા લોકો પણ માર્કેટમાં છે. આ બીજી કેટેગરીના લોકો છે જે આવું સમજે છે. જેમ સાહેબે કીધું ને, બધા લોકો નેટવર્ક નથી, બધા લોકો કોઈ મતલબમાં કંપનીઓમાં ગયા નથી, પણ એવું સમજે છે કેમ કે ઓલરેડી અમુક લોકો એમાંથી પસાર થઈને આવેલા હોય છે, એટલા માટે એને જોયેલા હોય છે, બરાબર. આવા સમજવાળા બીજા કેટેગરીના લોકો છે. ત્રીજી કેટેગરીના લોકો છે જે છે આગળ કોઈને કોઈ કંપનીમાં દાઝી ગયા હોય. આવા લોકો પણ છે માર્કેટમાં, આવા લોકો પણ છે માર્કેટમાં.
કેવા લોકો છે, કેટલા લોકો છે એના વિશે હું પછી તમને કહીશ, પણ આવા લોકો પણ છે આવી કેટેગરીમાં. તો એ તો યાર નેટવર્ક માર્કેટિંગ નું નામ આવે ત્યાં કેવા ભડકે તમને ખ્યાલ છે. તે જ પ્રકારે વાત કરીએ તો બધી જ કંપનીઓમાં ફોર્મ ભરવા વાળા પણ લોકો હોય છે. એ ગમે એ કંપની તમે જાઓ, એને એમ હોય કે આ બે આવી જાય ને મારા નીચે ગમે એમાં એટલે મારો બેડો પાર. એવા ઘણા બધા લોકો હોય. એ ગમે એ કંપની મળી એમાં એનું ફોર્મ હોય. એમાં ગમે એ કંપની હોય આવાય મળશે સેકન્ડરી માર્કેટમાં બરાબર. અહીં ગમે એ કંપનીમાં પણ એ બે એમ ન મળે ભાઈ ને, પરંતુ એ અમુક છે મતલબમાં એવા કેટેગરી લોકો તમને મળશે. સાથે સાથે વાત કરીએ તો અમુક અધર કંપનીઓમાં કામ કરનાર લોકો પણ છે. આ પાંચમી કેટેગરી છે. 5 કેટેગરીના પીપલ આ માર્કેટની અંદર તમને મળશે. મતલબ ચોથી ને પાંચમી કેટેગરી કેવી છે? ચોથી કેટેગરી એવી છે કે જે બધી કંપનીઓ ફોર્મ ભરે છે, કામ ક્યાંય કરતો પણ પાંચમી કેટેગરી કોઈ કંપનીમાં કામ કરે છે, XYZ કોઈ પણ કંપની. આ 5 કેટેગરીના લોકો માર્કેટમાં આપણને જોવા મળે છે. પરંતુ આ 5 કેટેગરીના માર્કેટમાં એને કંઈક ને એક પ્રશ્ન છે, કંઈક ને એક ઇસ્યુ છે, અથવા કંઈક ને કંઈક આ બધા લોકોના કંઈક ને કંઈક, કોઈને સભ્યનો પ્રશ્ન છે, કોઈને દુકાનનો પ્રશ્ન છે, કોઈને અધર માર્કેટિંગમાં દાઝેલા છે, આ છે તે છે. આ બધા લોકોને ઘણો બધો પ્રશ્ન છે, કેમ કે આ બધા લોકો ખરેખર આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને જાણતા નથી. એને ખબર નથી આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે. ખરેખર એનો રાઈટ ઇન્ફોર્મેશન એની પાસે નથી. જો આવા લોકોની રાઈટ ઇન્ફોર્મેશન મળે ને સાહેબ, તો આવા લોકો પણ તમારી સાથે આવી શકે, આવા લોકો પણ તમારા નેટવર્કર બની શકે. અને આજે એ થોડું આપણે સમજવાનું છે. આજે એ સમજવાનું છે. અને અમુક પોઈન્ટ કદાચ તમારે નોટ ડાઉન કરવા હોય તો કરજો, પણ બોલું ત્યાં ન કરતા હું તમે મને કહેજો લાસ્ટમાં, એટલે હું તમને કહીશ પણ ફરીવાર રિવિઝન કરાવી, બરાબર? એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય. કેમ કે આ હવે જે હું તમને નેટવર્ક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વિશે સમજાવવા જઈ રહ્યો છું. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે માર્કેટની અંદર આપણે ગયા પછી બહુ જરૂરી છે. તો આજે આ બધા લોકો પણ તમારી સાથે જોડાઈ શકે, તમે ખુદ એક સારા લીડર બની શકો, એના માટે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી સમજવી જરૂરી છે. અને આજે એના આ સેશનનું ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે. ખરેખર શું છે મહત્વની વાત કરીએ તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ભારતની અંદર 1996 માં થઈ. 1996 1996 માં થઈ. ત્યારે ઘણી બધી કંપનીઓ ભારતમાં આવી અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી 1996 ની અંદર. તકરીબન 40 થી 50,000 કંપનીઓ અત્યાર સુધીમાં 2019 ટીલ ડેટ સુધીમાં ઇન્ડિયામાં આવી અને ગઈ. ઘણી ટેકી ઘણી નથી ટેકી. તકરીબન કેટલી કંપનીઓ આવી? 40 થી 50,000 ભારતની અંદર. હવે આ 40 થી 50,000 કંપનીઓ આવી તો કોઈને કોઈ લોકો તો એને કનેક્ટેડ થયા હતા કે નતા થયા? થયા હતા કનેક્ટેડ, બરાબર. અને એના કારણે એમાં ઘણા રૂપિયા ગયા, ઘણામાં દાયજા, ઘણાએ કામ કર્યું, ઘણાએ ન કર્યું. તો માર્કેટમાં સાહેબ તમને વધારે પડતા કેવા લોકો મળશે જે કંઈક ને કંઈક આ નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે થોડા ઘણા અનુભવી છે, બીજા પોઈન્ટથી કે પોતાનો અનુભવ કરેલો છે તો થોડા અનુભવી છે. તો એવું ન માનો કે માર્કેટમાં હાવ નવો વ્યક્તિ પણ મળશે, પરંતુ એમાં કંઈક ને કંઈક દાઝેલા છે. તો એવા લોકોને જો રાઈટ ઇન્ફોર્મેશન મળશે ને સાહેબ, તો એ 100% ઇન્ડસ્ટ્રીને અપનાવશે, 100% ઇન્ડસ્ટ્રી સાથે જોડાશે, બરાબર. ઘણા બધા લોકો. તો મહત્વની વાત કરીએ તો એટલા માટે તમારે પરિસ્થિતિના આધારે તમારી લીડરશિપ હોવી જોઈએ. જે વ્યક્તિની જે જરૂરિયાત છે તે પ્રકાર લીડરશિપ તમારી હોવી જોઈએ ખુદની. કેમ કે લોકોના મગજમાં ઘણો બધો કચરો આનો ભરાયેલો છે, ઘણો બધો કચરો આનો ભરાયેલો છે. પછી તમે ત્યાં જઈને શરૂ કરો નેટસપ આવી જબરદસ્ત કંપની, આ પ્રોડક્ટ આ પ્લાનમાં જોડાઈ જાવ એટલે આમ, બરાબર. પણ એને ખબર છે કે આવા જોડવાળા ઘણા આવી જતા, બરાબર. તો એના મગજમાં કચરો છે એટલા માટે સાંભળવાનું નથી, પણ પહેલા તમારે આ ઇન્ડસ્ટ્રીના મગજમાં ક્લિયર કરવી પડશે. પેન ડ્રાઈવમાં ફૂલ જગ્યા થઈ ગઈ હોય, તમારે પેન ડ્રાઈવ ફૂલ ભરાઈ ગઈ હોય અને પછીમાં ગમે એટલે ડેટા નાખો, કોઈ દી જાય? અરે ગમે એટલે સારા ડેટા કેમ ન હોય? એ બધી ભલે એન્ટીવાયરસ હોય તો પણ ન જાય, બરાબર. એનું કારણ છે તો પહેલા એની મેમરી તમારે થોડી ક્લિયર કરવી પડશે. અને મેમરી ક્લિયર કરવા માટે આ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જરૂરી છે, બરાબર. તો સાથે વાત કરીએ તો નેટવર્ક માર્કેટિંગ છે શું? પહેલા નેટવર્ક સ્થાપના આપણે જોઈને ઇન્ડિયામાં ક્યારે એવી જોઈ મતલબમાં, પણ નેટવર્ક માર્કેટિંગ છે શું? એટલે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, વોટ ઇઝ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી? ખરેખર છે શું? તો એ તો લગભગ બધાને ખ્યાલ છે ને. બોલો શું છે? લોકોથી લોકો દ્વારા લોકો વડે ચાલતી કંપની. ઓકે. બીજો કોઈ કહે તો વેરી ગુડ. કંપની ટુ કસ્ટમર, ગુડ. ઓકે. આપણે કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ? કેમાં કરીએ છીએ? નેટસપ. બીજું કોઈ કહેવા માંગે છે?
MLM માં કામ કરું. બીજું કઈ કામ છે? તમને ખ્યાલ નથી યાર તમે કેમાં કામ કરો એ? Direct selling. Direct selling. હા, બરાબર. નેટવર્ક માર્કેટિંગ અને ડાયરેક્ટ સેલિંગ બે જ છે. ઓકે, બરાબર. સરસ. મતલબ ઘણા લોકોને એ પણ પૂરો હજી ખ્યાલ નથી કે આપણે કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. નેટસપ છે, નેટસપ એ પણ એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને નેટવર્ક માર્કેટિંગમાં કામ કરે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને એક સાદી ભાષામાં જેમ ધર્મેશભાઈ વાત કરી કે ડાયરેક્ટ આજની લગી ટ્રેડિશનલ માર્કેટ શું કરે છે? તો કોઈ કંપની પ્રોડક્ટ બનાવે છે, એના સીએનએ એજન્ટને આપે છે, એના ડિસ્ટ્રીબ્યુટરને આપે છે, એના હોલસેલરને આપે છે, હોલસેલ દુકાનદારને આપે છે, દુકાનદાર કસ્ટમરને આપે છે. એક પ્રોડક્ટ થી અહીં વિતરણ સુધી પૂગે ત્યાં સુધી એક પ્રણાલી સાથે કનેક્ટ થઈને આવે છે. બરાબર, આ ટ્રેડિશનલ માર્કેટ છે. પણ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે? ડાયરેક્ટ કંપનીઝ મેન્યુફેક્ચરિંગ કરે છે, બરાબર, અને કસ્ટમર સુધી પહોંચાડે છે. કોણ પુગાડે છે? કોણ પુગાડીએ? બરાબર. આ એક ડાયરેક્ટ સેલિંગ વચ્ચેના લોકોનું જે બેનિફિટ છે તે ડિસ્ટ્રીબ્યુટર લે છે. ડાયરેક્ટ કંપની તો કસ્ટમર જેમ વાત કરી પ્રકારે આ એક સાદી ભાષામાં ડાયરેક્ટ સેલિંગને આપણે સમજી શકીએ. પરંતુ ડાયરેક્ટ સેલિંગની શરૂઆત 1956માં થઈ યુએસ ની અંદર, અમેરિકાની અંદર, વોશિંગ્ટન ડીસી, બરાબર. ત્યાં 1956માં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ, ત્યારે એનો જન્મ થયો. અને એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર મતલબમાં એનો જન્મ થયો. પરંતુ ઇન્ડસ્ટ્રી શું છે? તો કે આજે તો દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રી છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે, આઈટી ઇન્ડસ્ટ્રી છે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ છે. તે જ પ્રકારે આ ડાયરેક્ટ સેલિંગ પણ એક ઇન્ડસ્ટ્રી છે. ડાયરેક્ટ સેલિંગ પણ એક ઇન્ડસ્ટ્રી છે. પરંતુ આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની ખાસિયત શું છે? ઉદાહરણ તરીકે તમને વાત કરું તો કોઈ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં કોઈને નોકરી લેવી હોય તો શું કરવું પડે? હા, આઈબીપીએસ ક્લિયર કરવી પડે. મતલબ આઈબીપીએસ ક્લિયર કરવી પડે તો એને શું મળી શકે? બેન્કિંગમાં નોકરી. આઈટીમાં કોઈ નોકરી લેવી હોય તો સોફ્ટવેર એન્જિનિયર બનવું પડે છે, બરોબર. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લેવી હોય તો એન્જિનિયર બનવું પડે છે, બરોબર. મતલબમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં તમારે કામ કરવા માટે, તમારે એમાં કાર્ય કરવા માટે એની કંઈક ને ક્વોલિફિકેશન છે. શું છે? ક્વોલિફિકેશન છે. એના વગર તમને એમાં એન્ટ્રી મળી શકે નહીં. બહુ મોટી ઇન્ડસ્ટ્રીઓ છે આમાં, એમાં એન્ટ્રી મળી શકે એના માટે ક્વોલિફિકેશન જરૂરી છે. પરંતુ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેની અંદર તમારે કામ કરવા માટે, બિઝનેસ કરવા માટે તમારે કોઈ પ્રકારની ક્વોલિફિકેશનની જરૂર નથી. આનો ફરક છે થોડો, બરાબર. બીજી વાત કરીએ આપણે એનો તો ડાયરેક્ટ સેલિંગ બીજી ઇન્ડસ્ટ્રીઓની અંદર આઈટી નો વ્યક્તિ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નો આવે. આઈટી નો વ્યક્તિ એમ કે હું કાલથી સિમેન્ટમાં જાઉં તો નો હાલે. બેન્કિંગ નો વ્યક્તિ એમ કે કાલથી હું આઈટીમાં જાઉં તો નો હાલે. પરંતુ આ બધા જ ઇન્ડસ્ટ્રીના લોકો નેટવર્કમાં આવી શકે, ડાયરેક્ટ સેલિંગમાં આવી શકે. આ પેલી આની ખાસિયત છે, આ એક વિશેષતા છે કે એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં દરેક ઇન્ડસ્ટ્રીના લોકો આવી શકે. આપણે બીજી ઇન્ડસ્ટ્રીમાં જવા હોય તેની ક્વોલિફિકેશન કરવી પડે, આમાં બધા જ આવી શકે. મતલબ સૌથી ઓપન ઇન્ડસ્ટ્રી છે, સૌથી મોટું માર્કેટ છે આ, બરાબર. એવડી મોટી ઇન્ડસ્ટ્રી રહેલી છે, સાથે દરેક લોકો આમાં આવી શકે છે. અને સાથે એ દરમિયાન એક સંસ્થાની શરૂઆત થઈ, WFDSA. WFDSA એક એવી સંસ્થા છે જેમાં વોશિંગ્ટન ડીસીમાં, અમેરિકામાં શરૂઆત થઈ. આ સંસ્થા એવી છે કે જ્યાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકોને આવક મળે છે ને, આવક એનો સર્વે કરે છે, ડેટા કલેક્ટ કરે છે. ડેટા કેટલા રૂપિયા મળે છે એના ઉપર થોડી દેખરેખ રાખે છે, બરાબર. WFDSA, બરાબર. આ સંસ્થા છે અમેરિકાની, વોશિંગ્ટન ડીસી ની અંદર. અને એણે આજથી 1956 થી લઈ અને અત્યાર સુધીમાં જે સર્વે કર્યો તે દરમિયાન 2018 સુધીમાં એણે કીધું કે આવનાર 10 વર્ષની અંદર વિશ્વની અંદર સૌથી વધારે રોજગાર અપાવતી કોઈ ઇન્ડસ્ટ્રી હશે તો એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે. સૌથી વધારે રોજગાર અપાવતી. તમે બધા લોકો ભાગ્યશાળી છો કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો, તો જોરદાર તાળી ઇન્ડસ્ટ્રીમાં. આપણો રેશિયો નથી, WFDSA નો છે, બરાબર. કે વિશ્વને સૌથી વધારે રોજગાર આપનાર ઇન્ડસ્ટ્રી હશે. આપણે તો રોજગાર માટે આપણા છોકરાને એવું ભણાવીએ, તું આઈટી એન્જિનિયર બની ગયા, તું આ બની ગયા, તું મતલબ બેંકિંગમાં હોય જા, તો આ કે તું તે કે. પણ ત્યાં પણ રોજગાર આવે. જો એક સામાન્ય પટ્ટાવાળાની જોબ હોય ને તો MBA ના ફોર્મ ભરાય છે. અને કેટલા ફોર્મ ભરાય આપણે ભારતમાં, તો ગુજરાતમાં તમને વધારે ખબર છે મારા કરતા, બરાબર. તો સૌથી વધારે રોજગાર અપાવતી કોઈ ઇન્ડસ્ટ્રી હશે ને 10 વર્ષમાં તો એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે. અને તમે 10 વર્ષ આગળ ઇન્ડસ્ટ્રીમાં છો, 10 વર્ષ આગળ છો, એક સમયમાં સારા એજ્યુકેટેડ લોકોને આવવું હશે ને તો તમે સારા નેટવર્કર હશો
તમે તો સારી કંપનીને કામ કરતા હશો તો લોકો તમારી પાસે આવશે, તમને ગોતશે કે ભાઈ કયો વ્યક્તિ એવો છે કે જેમાં સારો નેટવર્કર છે. આજે દિલ્હીની અંદર ઘણી બધી કોલેજોની અંદર આના લેક્ચર ચાલુ થઈ ગયા છે. મતલબ એ જે સિલેબસની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આવી ગયું છે સિલેબસની અંદર. તો આવનાર યુગ આ બહુ મોટો છે અને આવનાર યુગમાં આ વસ્તુના માધ્યમ તમે ધારો તો તમારી તો જિંદગી સુધારી શકો પણ તમારા આવનાર ભવિષ્યની જિંદગી બનાવી શકો છો. એટલે એવડી મોટી ઇન્ડસ્ટ્રી છે. મતલબ કાલ સવારે કોઈ વ્યક્તિ વાત કરે કે તું કેમાં કામ કરે છે તો બે ફિકર કહી શકો યાર હું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું જેનો આવનાર સમય ભવિષ્ય છે તું જોજે. એટલે આજે ઘણી વાર ઘણાને પૂછતા શરમ થાય કે મતલબ ઘરવાળી ગઈ હોય તો તમારા ભાઈ શું કામ કરે તો જવાબ હું દેવો તમને વિચાર આવે મતલબ કહી શકો યાર એને કહી શકો કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું કે જ્યાં લોકોને બિઝનેસમેન બનાવી શકે છે. હું બિઝનેસમેન બનાવવાનું કામ કરું છું. મતલબ તમે સામાન્ય કામ નથી કરતા, લોકોને બિઝનેસમેન બનાવવાનું કામ કરો છો. બરાબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સાથે વાત કરીએ આપણે તો આજે એવી ઘણી બધી કંપનીઓ છે જે વિશ્વમાં બહુ ટોપ નંબરની કંપનીઓ હતી છે પણ જો કાલ હતી બરોબર, અને એવી કંપનીઓએ પણ ડાયરેક્ટ સેલિંગ અપનાવ્યું છે. જ્યારે એક કંપનીનું નામ આપું છું તમને, હિન્દુસ્તાન લીવર. જાણો છો બધા એના વિશે? નામ સાંભળ્યું છે હિન્દુસ્તાન લીવરનું? સાંભળ્યું છે ને બધાએ? હિન્દુસ્તાન લીવર નું એક મતલબ યુનિલીવર નામ છે, અમેરિકન કંપની છે, મતલબ યુનિલીવર છે. યુનિલીવર ને સ્થાપના 1983 માં 1983 1883 માં મતલબમાં ડાયરેક્ટ સેલિંગ ની સ્થાપના ક્યારે થઈ તો કે 1956 અને આની સ્થાપના ક્યારે ભારતમાં 96 માં આવ્યું. સ્થાપના ક્યારે થઈ 1956 માં અને આ કંપનીની સ્થાપના ક્યારે થઈ 1883 માં, મતલબ એક સદીનાથી આગળ. બરાબર, આ કંપની એવી છે આ દરેકે દરેક જે દેશોમાં ગઈ, મતલબ ભારતમાં આવી તો હિન્દુસ્તાન લીવર, જાપાનમાં ગઈ તો જાપાન લીવર, બરાબર, જે દેશમાં ગઈ મતલબ લીવર નાખી અને એ કંપનીએ કામ મતલબ ચાલુ કર્યું. ખરેખર એટલે વિશ્વમાં સૌથી વધારે વ્યાપ વધાર્યો બિઝનેસના દૃષ્ટિકોણથી. અને આનો એક રેકોર્ડ છે, આ કંપનીનો એક રેકોર્ડ છે હજુ સુધીમાં કોઈ કંપની તોડી નથી. સૌથી વધારે જાહેરાત કરનાર કંપનીનો રેકોર્ડ આ હિન્દુસ્તાન લીવરનો છે. જ્યારે સાબુ આપણે શરીર પર નાવાનો હોય છે એ કોણે કીધું? આ હિન્દુસ્તાન લીવરે કીધું. સાબુની શરૂઆત હિન્દુસ્તાન લીવર લાઈફ હોય ને ઘણા બધા સાબુની શરૂઆત કરી મતલબ. બરાબર, આપણે ઘણા બધા યાદ છે ડબ્બા ટીવી આવતી, ડબ્બા નાની જૂના સમયની વખતની વાત છે. ગામમાં એકાદા ઘરે ટીવી હોય બરાબર, ત્યારે મતલબ આપણે ગમે ઓલી સિરિયસ બીજે જવા કે જતા એડવર્ટાઈઝ આવતી તો એમાં એક જ શબ્દ આવતો હિન્દુસ્તાન લીવર. એક એડવર્ટાઈઝ આવતી હિન્દુસ્તાન લીવરની. બરાબર, તમને જૂના જે અનુભવ લોકો છે ને ખ્યાલ હશે મતલબ. બરાબર, હિન્દુસ્તાન લીવરનો ત્યારે એની એડવર્ટાઈઝ આવતી હતી ઘણા વર્ષો પહેલા. એ સમયની જૂની કંપની છે 1983 માં. હવે આ કંપની સૌથી વધારે જાહેરાત કરનાર કંપની, જેની સૌ રેકોર્ડ છે બહુ મોટામાં મોટો. ત્યારે એ દરમિયાન પછી 1956 માં જ્યારે નેટવર્ક માર્કેટિંગની શરૂઆત થઈ અને ઘણી બધી કંપનીઓ એવી આવી કે આ કંપની એવડી વિશ્વ વ્યાપક હતી ને કે જેનું ટર્નઓવર એટલું મોટું હતું. 1956 પછી જે નેટવર્ક માર્કેટિંગ કંપની અમેરિકાની ઘણી બધી એવી કંપનીઓ આવી કે જેણે આના ટર્નઓવર કરતે વધારે ટર્નઓવર કરી બતાવ્યું. એટલે હિન્દુસ્તાન લીવર વાળાને લાગ્યું કે હવે સમય બદલાવનો આવ્યો છે. આને આ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવડી મોટી ઇન્ડસ્ટ્રી કે જે વિશ્વના રેકોર્ડ છે એનો જાહેરાતની અંદર, બરાબર, અને ઈ કંપની લાગ્યું કે હવે આપણને આ ઇન્ડસ્ટ્રી બદલાવવી પડશે. અને ખરેખર હિન્દુસ્તાન લીવર પોતે પણ આજે નેટવર્ક માર્કેટિંગમાં છે દરેક દેશની અંદર, બરાબર. એવડી મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ જો આ ઇન્ડસ્ટ્રીને અપનાવવા માંડી હોય તો વિચાર કરો કેવડી મોટી ઇન્ડસ્ટ્રી છે અને તમે કેવડી ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો. અને આવી ઇન્ડસ્ટ્રી વિશે જયારે વાત કરવાની વાત હોય અને આપણે પછી કઈ રીતના વાત કરતા હોય તો એ ખાસ જોવાનું છે. એવડી મોટી ઇન્ડસ્ટ્રી છે કે એવી મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ કે જેનો અબજો રૂપિયાનો બિઝનેસ છે તે આજે નેટવર્ક માર્કેટિંગને અપનાવવા માંડે. તો આ એવડી મોટી વિશ્વવ્યાપક ઇન્ડસ્ટ્રી રહેલી છે. સાથે વાત કરીએ તો 1996 માં ભારતમાં જ્યારે ડાયરેક્ટ સેલિંગની શરૂઆત થઈ, મતલબ તકરીબન 40 વર્ષ પછી 1956 માં ડાયરેક્ટ સેલિંગની મતલબમાં સ્થાપના થઈ, શરૂઆત થઈ. ડેવલપ કન્ટ્રી મતલબ ડેવલપ કન્ટ્રી હતી. અમેરિકા છે, મોટા મોટા દેશો છે, જે ડેવલપ કન્ટ્રીમાં આની સ્થાપના થઈ. ભારતમાં ક્યારે આવ્યું? 1996. કેટલા વર્ષ પછી? મતલબ 40 વર્ષ
બીજા દેશોની અંદર આ ઇન્ડસ્ટ્રીએ સૌથી વધારે નેટવર્ક ઊભું કર્યું, નેટવર્ક બનાવ્યું અને પોતાની મતલબમાં નામ ના કર્યું. એ પછી ભારતમાં ક્યારે આવ્યું? 1996 માં, 40 વર્ષ પછી. એમાં પહેલી કંપની ભારતમાં આવનાર હતી મોદી કે ભારતમાં શરૂઆત એને કરી, મતલબ મોદી કે. એ પછી સ્વદેશી આવી, એ પછી ઇન્ડિયન એમવે આવી, બરાબર. ઘણી બધી મતલબ કંપનીઓ, પછી ઘણી બધી કંપનીઓ આવી મતલબમાં. અને નેટસપ કઈ આવ્યું? મતલબ કેટલા વર્ષ પછી? 4 થી 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી ઇન્ડિયન શરૂઆત થઈ એમાં. પરંતુ એમાં આપણે એમ કહીએ છીએ વી આર ધ બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ. શા માટે કહી શકીએ ખબર? ઇન્ડિયા તો છે જ, પણ શા માટે કહી શકીએ? કેમ કે આ બધી જ કંપનીઓનો સ્ટડી કરીને જોઈ લ્યો, મોદી કેર આવ્યા પછી ઘણી વાર બંધ થઈ, સ્વદેશી આવ્યા પછી ઘણી વાર બંધ થઈને ચાલુ થઈ. માલિક બદલે મતલબ નવી જ કંપની કહેવાય, માલિક બદલે મતલબ નવી જ કંપની કહેવાય, બરોબર. એ પછી ઇન્ડિયા ઘણી બધી કંપનીઓ, પણ એક જ કંપની એવી છે નેટસપ કે જે 19 વર્ષથી સતત ગ્રોથ કરતા કન્સિસ્ટન્સી હાલનારી છે અને 26% ગ્રોથ જેને મેન્ટેન કરેલો છે અને એનો ગ્રાફ ક્યારે પણ નીચે નથી ગયો. એવી ભારતની આમ ગણો તો ડાયરેક્ટ સેલિંગમાં પહેલી ઇન્ડસ્ટ્રી છે. એટલા માટે કરી હતી કે વી આર ધ બેસ્ટ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ ઇન નેટસપ. તો જોરદાર તાળી નેટસપ માટે. બંધ થઈ છે તેના 19 વર્ષે સતત ગ્રોથ કર્યો છે, બરાબર. એનો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સાથે વાત કરીએ આપણે તો 90% કંપનીઓ એવી છે કે જેના માલિક છે ને, માલિક ડાયરેક્ટ સેલિંગ કંપની 90% કંપનીઓ એવી છે કે જેના માલિક છે એ નેટવર્કર છે. વેસ્ટેજ કંપની જાણો છો? વેસ્ટેજ કંપનીનો માલિક કોણ છે ખબર કોઈને? ગૌતમ બાલી. બરાબર. ગૌતમ બાલી મતલબ જયારે આની શરૂઆત થઈ ને આપણે મોદી કેરની, બરાબર, ત્યારે મોદી કેર થી શરૂઆત કરી અને પછી એને મતલબ પોતાની કંપની ઉભી કરી વેસ્ટેજ, બરાબર. મોદી કેર માંથી નેટવર્કર. એટલે 90% કંપનીઓના માલિકો કેવા છે ખબર? જે નેટવર્કર છે, મતલબ કોઈની બ્રાન્ડ નથી. એ તમે ક્યાં જોઈ શકો છો? તો www.mca મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર.org.in, બરાબર. અહીંયા તમે કેટલી કંપનીઓ રજીસ્ટર છે, કેટલી કંપનીઓ નથી, બરાબર. આ બધું એના માલિક કોણ છે, આ બધી વસ્તુ તમે ત્યાંથી ચેક કરી શકો છો, બરાબર. તો એમાંની 90% કંપનીઓના માલિક છે એ નેટવર્કર છે. એટલા માટે આજે આપણી પહેલી કંપની છે કે જેના માલિક કેવા સ્ટ્રોંગ છે તો તમને બધા લોકોને ખ્યાલ છે, એના વિશે મારે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. તે જ રીતના વાત કરીએ તો ભારતમાં 40,000 કંપનીઓ આવી ને ગઈ, અલગ અલગ રીતે 40,000 ઉપર પ્લસ કંપની, 40 થી 50,000 પ્લસ કંપની. સાથે જયારે આ પ્રોબ્લેમ થયો, આ કંપની ઘણી આવતી હતી, ઘણી જાતી હતી, ઘણી આવતી હતી, ઘણી જાતી હતી, લોકોના રૂપિયા ડૂબતા હતા, લોકોનો પ્રોબ્લેમ થતો હતો, ત્યારે ભારતમાં એક એવું રાજ્ય જેને આના ઉપર બહુ પ્રતિબંધ ઉપાડ્યો, એ છે કેરળ. આ રાજ્યની અંદર આજે પણ નેટવર્ક માર્કેટિંગ કરવું મુશ્કેલ છે. એના કાયદા બહુ મજબૂત છે. કેરળના, ભારતનું એવું રાજ્ય છે, બરોબર. ત્યાંના કાયદા બહુ મજબૂત છે કેરળની અંદર. જયારે આવી કંપની જાતી આવતી, લોકોના રૂપિયા ડૂબ્યા, એટલે કેરળ ગવર્મેન્ટ એક નિર્ણય લીધો કે જ્યાં સુધી જેમ અધર દેશોની અંદર, કેમ કે બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, એવડી મોટી ઇન્ડસ્ટ્રી છે, અધર દેશોના જીડીપી જેના થકી હાલે છે, મહાસત્તા જેવા દેશો જેને સૌથી વધારે અપનાવે છે, જેના થકી મહાસત્તા સુધી આવ્યા છે, તો એવડી મોટી ઇન્ડસ્ટ્રીને ભારતમાં કોઈ રૂલ્સ વગેરેની હાલે છે, કોઈ કાયદા વગેરેની હાલે છે. તો પેલામાં કાયદા આવશે તો જ આ અમારા કેરળમાંનો બિઝનેસ કરી હતા. કેરળ ગવર્મેન્ટે બેન કર્યો. અને ત્યારે આપણા મતલબમાં જે ખાસ કરીને આપણા કન્ઝ્યુમર મિનિસ્ટર હતા રામવિલાસ પાસવાન, બરોબર. રામવિલાસ પાસવાનને ત્યારે કહેવામાં આવ્યું કે આનો જો કાયદા આવશે તો જ અમે મતલબમાં આ ઇન્ડસ્ટ્રીને અલાઉડ કરશું, બાકી નહીં કરીએ. અને 2014 ની અંદર આ મુહિમ થઈ અને 2014 થી લઈ અને 2016 સુધી રામવિલાસ પાસવાને તેના પર કામ કર્યું. અને ત્યારબાદ આપણા કાયદા નક્કી થયા 9 સપ્ટેમ્બર 2016. 9 સપ્ટેમ્બર 2016 ની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે 14 રૂલ્સ આવ્યા. આની અંદર 14 રૂલ્સ આવ્યા ઇનડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, જેમાં ઘણા બધા રૂલ્સ હતા જે બધી કંપનીઓ માટે બહુ ટફ હતા, બરાબર. રૂલ્સ એવા હતા કે ખુદના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોવા જોઈએ, સૌથી મહત્વનો રૂલ્સ છે. બધા રૂલ્સ નહીં કહે, બે રૂલ્સ કહું છું, બાકીનું તમે આપણે MCA માં જઈને સર્ચ કરી શકો છો, અથવા એનું જે સર્ટિફિકેટ છે આપણા બધા લોકો પાસે હોવું જોઈએ. સાહેબ આજે બધાને વોટ્સએપમાં ફોરવર્ડ કરી દેજો, સાહેબ મોકલી દેશે, જે આપણું ખરેખર આ રૂલ્સ રજીસ્ટ્રેશન છે તે તમે જોઈ શકો છો. મહત્વની વાત કરીએ તો કાયદાકીય રીતે પહેલા હતું કે ખુદના મેન્યુફેક્ચરિંગ પ્લાન હોવા જોઈએ. તો આજે તાત્કાલિક પ્લાન ઉભા કરવા કઈ હેલું છે? હજારો કરોડની જમીન પેલા તો લેવી પડે. જમીન તો હાલો અંગણી લઈ લે, કેમ કે રૂપિયા તો જ્યાદા બીજા લોકોના હોય, પરંતુ કહેવાનો અર્થ એ છે કે એના માટે પેલા તો ગવર્મેન્ટના લાયસન્સ જોઈએ, એપ્રુવલ જોઈએ,
તો આપણે ખબર છે ઇન્ડિયામાં કઈ લાયસન્સ મળે બરોબર વરો દોઢ વરો થઈને નીકળી જાય છે મતલબ લાયસન્સ મેળવ્યા પછી પ્લાન ઉભા કરવા પડે તો પ્લાનિંગ ના ઉભા થઈ જાય બરોબર એ પછી ઘણી બધી મતલબ પ્રોડક્ટ બનાવવી પડે તો 5-7 વર્ષ તો આમી નીકળી જાય છે રાઈટ સમય છે આપણે એના માટે એ પછી રાઈટ સમય છે તે નેટસપના ડિસ્ટ્રીબ્યુટરો માટે બરોબર આ કાયદા એવા એ પછી આ લોકોએ પણ એપ્રુવલ કર્યું છે તમે જોશો તો MCA માં ઘણા બધી કંપનીનું નામ આવ્યું છે 209 કંપની રજીસ્ટ્રેશન કર્યા હતા પણ ઘણી બધી કંપનીનું નામ આવ્યું છે પણ હજી બધી એ લોકો એલોકેટેડ નથી થઈ મતલબ એપ્રુવલ નથી થઈ એની પ્રોસેસિંગ ચાલુ છે કેમ કે મેન્યુફેક્ચરિંગ બનાવવા બહુ મુશ્કેલ છે સાથે પોતાની પ્રોડક્ટ હોવી જોઈએ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પોતાની પ્રોડક્ટ હોવી જોઈએ શા માટે વી આર ધ નેટસપ બેસ્ટ છે પોતાની પ્રોડક્ટ હોવી જોઈએ તો આજે વાત કરીએ તો MCA માં જઈને સર્ચ કરીએ તો 209 કંપની એવી છે જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી 208 કે 207 કંપનીઓ એવી છે કે જેની એ ખુદની પ્રોડક્ટ નથી ફક્ત ને ફક્ત 1 થી 2% પ્રોડક્ટ જ ખુદની છે ભાઈ ખુદની પ્રોડક્ટ નથી જ્યારે પહેલી કંપની એવી છે MCA માં રજીસ્ટર નેટસપ કે જેની તમામે તમામ પ્રોડક્ટ ખુદની પોતાની રહેલી છે તો જોરદાર કાર્ય એક ખુદ નથી કેમ તમે જોયો અધર કંપનીનું તો તમે જો માર્કેટિંગ બાય એ અલગ સિમ્બોલ હોય અને પ્રોડક્શન બાય અલગ સિમ્બોલ હોય મતલબ હવે અલગ અલગ હોય લંબચીલંકા અધરથી લઈને ટાઈપ કરે છે 80% કંપનીઓ જે છે MCA માં રજીસ્ટર એની ખુદની પ્રોડક્ટ નહીં તો આપણે વન ઓફ ધ બેસ્ટ સ્ટ્રોંગ પોઈન્ટ નેટસપનો ખુદના મેન્યુફેક્ચરિંગ તો છે જ પણ દરેકે દરેક પ્રોડક્ટ કોની છે ખુદની છે એવી સ્ટ્રોંગ કંપની સાથે તમે કામ કરો છો સાથે મહત્વની વાત કરીએ કે આ એવડી સારી કંપની કે જેના થકી જો આ માર્કેટ એવડું સારું માર્કેટ છે કે જ્યાં વિશ્વને સૌથી વધારે આવનાર સમયની અંદર બિઝનેસ આપવાનું છે રોજગાર આપવાનું છે સૌથી વધારે લોકોને એનો બેનિફિટ આપવાનું છે તો આ માર્કેટની અંદર તમે એવી કંપનીમાં કામ કરો છો કે 100% રજીસ્ટ્રેશન પણ છે અને એના બધાય સૌદ રૂલ્સને ફોલો કરનાર કંપની છે અને આપણે ગર્વ સાથે કહી શકીએ કે આવી બેસ્ટ ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ સાથે આપણે કામ કરીએ છીએ તો આજે ટૂંકમાં નેટવર્ક માર્કેટિંગ તો હજી ઘણા બધા પોઈન્ટ છે એના પર બોલીએ એટલું ખોટે એમ નથી મારો સમય પણ થઈ ગયો છે પૂરો તો એના મહત્વની વાત કરીએ તમને તો આજે મેં તમને જે માહિતી આપી શાયદ આ માહિતી જો તમારી ડાઉનલાઈન સાથે પાસ થશે તમારા લોકો સાથે પાસ થશે નવા વ્યક્તિ સાથે પાસ થશે તો એને પણ અમુક એક્સપિરિયન્સ થશે અનુભવ થશે તો એને ખબર પડશે કે હું કઈ કંપનીમાં કામ કરું છું અને થકી તારે ગમે એવો નેટવર્ક આવીને વાત કરે ને બરાબર આ કંપનીને કોઈ બીટ ન કરી શકે બરાબર અને આ સૌથી મોટા આપણે ભાગ્યશાળી છે કે આપણે એ કંપની સાથે જોડાયેલા છે મતલબ આજે આ 2-3 વસ્તુ આપણે જોઈ છે પેલું મેં મતલબ શરૂઆતમાં તમને વાત કરી હતી કે ખરેખર નોલેજ હોવું જરૂરી છે તો શાયદ આ પોઈન્ટ પૂરો કર્યા પછી તમને થોડું ઘણું નોલેજ તો આવ્યું હશે ઈચ્છા એવી છે કે આ નોલેજ તમને ભવિષ્યમાં ઘણું બધું કામ આપી શકશે બીજી વસ્તુ આપણે જોઈ હતી મતલબમાં ખાસ કરીને એની અંદર કે બિઝનેસ મલ્ટીપ્લાય થવો જોઈએ જો આ રીતના તમે લોકોને બિઝનેસ શેર કરો તો ખરેખર બિઝનેસ મલ્ટીપ્લાય થઈ શકે છે 110% મલ્ટીપ્લાય થઈ શકે છે કેમ કે લોકોને જો રાઈટ ઇન્ફોર્મેશન રાઈટ લીડર તમારા બનશે તો ઓટોમેટિક બિઝનેસ મલ્ટીપ્લાય થઈ શકશે ત્રીજો પોઈન્ટ આપણે જોયો તો સૌથી વધારે કે તમારી પ્લાનિંગ સિસ્ટમ વ્યવસ્થિત હોવી જોઈએ આડેઅવળું મન પડે એમ પ્લાનિંગ ન લઈ શકીએ આપણે બરાબર આપણે વ્યવસ્થિત રીતે આપણે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ સામેવાળો વ્યક્તિ તમારી રાઈટમાં બેઠો હોવો જોઈએ અને ઇન્ફોર્મેશન મળતી હોવી જોઈએ એની સાથે આપણે એક બીજો પોઈન્ટ જોયો હતો કે સૌથી વધારે આજે 5 પીપલ કેટેગરીને જોઈ હતી લોકોના શા માટે પ્રશ્ન છે શા માટે ફોર્મ નથી ભરાવતા તો એમાં આ જે મેં તમને પોઈન્ટ કીધા એમાં ઘણા બધા નેટવર્કના પોઈન્ટ સોલ્વ થશે બરાબર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી કીધી તો દુકાને શા માટે નથી મળતું અને અહીંયા શા માટે મળશે ક્લિયર થઈ જાય કે નહીં બરાબર આ ઘણા બધા પોઈન્ટો એ લોકોના પણ ક્લિયર થશે 5 કેટેગરી પીપલ જોયા પછી આપણે જોયું ખાસ કરીને હિસ્ટ્રી ઓફ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ખરેખર ક્યારે ઇન્ડિયામાં 1996 માં શરૂઆતની સ્થાપના એની 1956 માં હતી ભારતમાં 40 વર્ષ પછી આવી છે મતલબમાં ખરેખર નેટવર્ક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વચ્ચેનો ફરક જોયો આપણે બરાબર એ જોયા પછી મતલબમાં અમુક વસ્તુ એ જોઈ કે WFDSA જે સંસ્થા છે તેની પર સર્વે કરે છે એણે કીધું છે કે આ વિશ્વની આવનાર 10 વર્ષની અંદર સૌથી વધારે રોજગાર આવતી સંસ્થા છે તો આપણે એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ કે આવનાર સમય રોજગાર આપણે સસ્તા છે બરાબર એની સાથે વાત કરીએ અને લોકો ઓટોમેટિક જોડાવાના જો એક સમય પીટીજી નો ક્રેઝ હતો એ મતલબમાં જે પણ લોકો જોવ તમે એને પીટીસી જ કરવું હતું શિક્ષક બનવા માટે એટલે ક્રેઝ જ્યારે વસ્તુ નહોતો તો આવનાર સમયમાં આનો ક્રેઝ છે તો તમે ધારશો તેનો મોટો બેનિફિટ લઈ શકાય છે અને સાથે મહત્વની વાત કરીએ તો આજે હિન્દુસ્તાન લીવર જેવી સારી સારી કંપનીઓ પણ આ ઇન્ડસ્ટ્રીને અપનાવી ચૂકી છે તો આપણે લોકો પણ ધારીએ તો બહુ મોટું નેટવર્ક કરીને ફાયદો લઈ શકીએ તે જ પ્રકારે આપણે બીજો પોઈન્ટ જોયો તો કે મહત્વની વાત કરીએ તો આજે 90% કંપની જે ઇન્ડિયામાં કામ કરે છે એની ખુદની પ્રોડક્ટ નથી જ્યારે નેટસપની ખુદની પ્રોડક્ટ છે આપણે 14 રૂલ્સ જે કાયદાકીય રીતે આપણે પૂરેપૂરા લીગલી છે એટલા માટે આપણે સૌથી વધારે ગ્રોથ કરનાર અને એઝ એ વી આર ધ બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ આપણે બેફિકર રીતે કહી શકીએ છીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એવી ભારતની કંપની છે
કે આ તમે તમારા પ્લાનમાં આ વસ્તુ આગળ ખાસ. ભારતની પહેલી એવી કંપની છે કે જે યુએસ માર્કેટ અમેરિકામાં જઈ અને પ્રોડક્ટ અત્યારે માર્કેટિંગ કરી રહી છે. પ્રોડક્ટ એની અમેરિકાએ પણ અપનાવી છે. મતલબ આ કઈ જીવી તેવી કંપની નથી અને 19 વર્ષ સતત કન્સિસ્ટન્સી ઓર્ગેનિક ગ્રોથ કરનાર કંપની છે. મતલબ તો હવે તો આ નેટવર્ક માર્કેટિંગ વિશે શાયદ તમને ઘણા બધા જે પ્રશ્નો ઘણી બધી ઇન્ફોર્મેશન વિડીયો છે મારા આ સેશનની અંદર, પરંતુ અને આને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. જે મિત્રોએ ન લખ્યું હોય, ખાસ કરીને રેકોર્ડિંગ હોય તો સાંભળી અને અમુક પોઈન્ટ લખજો. કિરણ સાહેબનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે અને આ પોઈન્ટને ફોલો કરવાના છે ખાસ. અને હવે વધારે સમય ન લેતા, ખરેખર તો જે નેટસપ આપણી એટલી બેસ્ટ ઇન્ડસ્ટ્રી છે, હજી તો મેં એના વિશે ખાલી મતલબ કહી શકું તો એક દોરા જેટલી વાત કરી છે. બરાબર, આખો મતલબ પહાડ બાકી છે એ પ્રકારની વાત છે. તો જે મેન જે કંપની નજીક છે, જે વ્યક્તિ કંપની નજીક છે, જે આઈ એમ નેક્સ્ટમાં છે, મતલબ આઈ એમ નેક્સ્ટ મતલબમાં કંપનીએ કમસે કમ 25-26 લોકોને એવા સિલેક્ટ કર્યા છે કે જે કંપની એવું કહે છે કે આ અમારા રિયલ નેટવર્કર છે, જે આના થકી અમારું નામ થશે. બરાબર, એ જ વ્યક્તિ કંપની વિશે વધારે તમને કહી શકે. મેં આજે તમે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તો સમજાવી, પણ એમાં નેટસપનો કેટલો મોટો હિસ્સો છે, તમે કઈ ઇન્ડસ્ટ્રી સાથે છો, એ ઇન્ડસ્ટ્રી વિશે હવે તમને માહિતી આપવા માટે આપણા લીડર ગ્રેટ મેરણભાઈ આવશે અને તમને ખાસ ઇન્ફોર્મેશન આપશે. તો જોરદાર તાળીની સાથે